આજ તો મારો ભાઈ સુરતથી આવે છે, હું મંદિરે જાતો આવું. એ ક્યાં જાવ છો? ક્યાં જવાનો અત્યારે મારે ટાઈમ ક્યાં જવાનો છે? ટાઈમ વાડીએ જવાનો, મંદિરે જવાનો. હા તો હું ત્યાં જાઉં છું, કારણ કે આજનો દિવસ મને છે ને આમ આજ ઉત્સવ ન હોય એવું લાગે છે. આ મારો નાનો ભાઈ આજ આવે છે ને. લે, નાનો ભાઈ આમાં ઉત્સવ જેવું લાગે? નાનો ભાઈ આવતો હોય તો આવે. આ કેટલા વર્ષથી શહેરમાં વયા ગયા છે. હવે તો સાચું કહું તો મને યાદ આવે છે કે કેદી મારો દેર ને દેરાણી આવે ને હું એના પોખણા કરું. આ તું બોલ છો? તું બોલશો એટલે હું ન બોલી શકું? એટલે તને ઈ વાતની ખુશી છે એમ ને? ખુશી તો હોય જ તેને. કેટલા વર્ષ થઈ ગયા લગ્ન કરીને આવીને એ સોડી 2 મહિના અહીંયા રહી નથી. આવીને સીધી ત્યાં વહી ગઈ હતી. આ શહેરમાં કોણ જાણે હું કરતા હશે. અહીંયા આવે ને તો હું એની સેવા કરું, એનું ધ્યાન રાખું, એને સારું સારું ખવડાવું ને તો કાંઈક શરીર વળે, કાંઈક દહીં દેખાય. વાહ ભગવાન વાહ! આ બધું રહ્યું ને ઈ મારે તને કેવું તું, પણ કોને ખબર આ ભગવાનની કૃપા જેવી છે ને, આ બધું તે મને કહી દીધું કે હું ધ્યાન રાખાય. લે, એમાં કહેવાની શું વાત હોય? ગમે એવા તો આપણા છે ને. અને આમે આ દેર તો દીકરા જેવો કહેવાય. મારી ફરજમાં છે હું એને અહીંયા આવશે ને એનું ધ્યાન રાખી એની સેવા કરી તો મને એમ લાગે છે કે એ કદાચ પાછા શહેરમાં નહીં જાય અને આપણા ભેડા રહી તો કેવું સારું. તો હું કેવું, મને તો બહુ જ ગમે. પછી આપણે શું કરશું તમને ખબર છે? જો મેં હંધું વિચારીને રાખ્યું છે. દામિની ઘર સંભાળશે, આદિભાઈ બહારના બધા કામ કરશે શેરના, અને આપણે 2 માણા ખેતર સંભાળશું. એટલે એને આપણું બધું હચવાઈ જાય. હા તારી હાચી વાત છે, પણ આપણે એને એવી રીતે હાચવશું ને તો. લે, તમને તો ખબર છે ને મારા જીવની કેટલો મોટો જીવ છે મારો. ઘી તો હે ને નાડે લઈને પાવે એમ શું, પણ સામે વાળા હરખાથી રહી તો. અરે ઈ તો હરખેથી જ રહે ને. અને ઈ જો મારી વાત સાંભળ, ઈ આ શહેરમાં રહેશે એટલે થોડો ઘણો મગજ એનો આમ થઈ ગયો હોય, પણ ઈ છે ને થઈ ગયો હોય એટલે લે એવું હોય? આ શહેરના માણસ મગજ ફરેલા હોય? અરે આ હવે આ બાબુ કાકાનો છોકરો ને એને વહુ હમણાં જો ને આવ્યા ત્યાં પેલા તો હજી લગ્ન થતા તેની વહુ કેટલી હારી, અને અહીંયા તો હવનના પોરમાં કે મારે પાણીપુરી ખાવી છે ને એવું કરે. હવે એવું મારી હારે થયું તું. સાંભળો, આમાં લગ્ન થયા ને એ પેલા મારે એક બેનપણી હતી, તે એના મા બાપે એને શહેરમાં વડાવી. તમને ખબર છે એટલી ફાકા ફોજદારી કરે ને આપણે ત્યાં આવીને. અમારે શહેરમાં તો હાડી ન મળે, અમારે તો ડ્રેસ પહેરવા પડે. પણ હું તમને કહું, મોટી મોટી કરવામાં એનો કોઈ ન પૂગે. મારે 120 વીઘા તો જમીન છે, અમારી વાડીમાં નકરા ફ્રૂટ થાય છે. 4 વ્હીલ વગર હું બાયણે ન જાઉં. એને 2-5 વર્ષ પછી ખબર પડી કે ઘરવાળો કાંઈ કમાતો નહોતો ને આ બધું ખોટું બોલતી હતી. બોલો તો કેવું કહેવાય. પણ હાસું કહું, મારા કિસ્મત છે ને બહુ સારા છે કે તારી જેવી મને ઘરવાળી મળી છે. હું તો શું તે ને. હા, મને તો હું તને જોવા આવ્યો ને તે હું વિચાર કરતો તો આ થોડી મને આ પાડશે, પણ કોને ખબર. તો એ તો મારો વિચાર નહોતો આ પાડવાનો. તો મારો મતલબ છે કે હું વિચાર કરતી હતી, પણ પછી બાપુજીએ કીધું કે સારું છે એટલે પછી આપણે ઉપરવટ થોડું થવાય. મા બાપ કહે ને આપણા હાટું તો ઈ જ સાચું હોય. પણ હું રેડી છું ને, એટલા વર્ષ થયા આપણા લગ્ન. તમે તો રેડી છો, ભલે દેખાવે હારા નથી પણ આમ તમે બહુ સારા છો. તમે મારું કેટલું ધ્યાન રાખો, મારી પાસે કાંઈ કામ ન કરાવો, મારે જે જોતું હોય વસ્તુ લાવી દો. શહેરમાં જઈએ જાવ ને તે મારા હાટું નવી સુંદરી લઈ આવો છો તમે. કેમ ન લઈ આવું હે? બસ તારી ખુશી તો મારી ખુશી કહેવાય. સાચી વાત છે, મારે એવું જ છે. આ તમારા ઘરની ખુશી ને એ જ મારી ખુશી. આમે આપણું સાચું ઘર તો સારું જ કહેવાય ને. તો પછી હું તમારા બધાનું ધ્યાન રાખું ને તો તમે હંધા મારું ધ્યાન રાખશો. સાચી વાત ને? સાચી વાત. તો પછી આ કયું ના વાતું કરો છો? આ તમારો ભગવાન રાહ નહીં જોતો હોય? અરે ઈ તો રાહ જોઈને જ બેઠો હોય ને. હું તો હવે જાઉં. અને બીજી વાત એ કે આપણે આવતા મહિનામાં તાર બેનના લગ્નમાં જવાનું છે ને. જાવ તો પડશે ને, હગી બેન ના લગ્ન છે. હું નહીં જાઉં ને તો ગામ વાતું કરશે, અને મારી નહીં તમારી વાતું કરશે કે આ જમાઈ કેવો કહેવાય કે છોડીને થોડાક દી અગાઉ રેવાય ન મોકલી. 15 દી અગાઉ જવું પડે મારે. હા તો વાંધો નહીં, તમ તારે હું મોકલી મોકલ છે ને. થોડા કાવડિયા દેહો ને, અમારી પાસે વસ્તુ લેવી હોય તો. હા હા તો વાંધો નહીં. તમે કેટલા હારા છો કા? નહીં, તું હારી છો ને એટલે હું હારો છું. સાચી વાત છે, એ વાત તમારી સાચી છે. આ ગીતાજીમાં કૃષ્ણ ભગવાને કીધું જ છે ને ચોખ્ખી ભાષામાં કે તમને કોઈ માણસ સારું લાગતું હોય ને તો એ માણસ સારું ન હોય, તમે હારા હોય ને એટલે એ તમને સારું દેખાતું હોય. એટલે હું બહુ હારી છું ને એટલે મને બધા હારા લાગે. હા હાલો હવે હું દર્શન કરી હવે જાવું જ પડશે. વાતો ખૂટી ગઈ ને મારી.
હાલ તો મહાદેવ. મહાદેવ હંદા હારા છે એકા દેરાણી હારી નીકળે ને તો આપણો ભાવ તો તાર છે. મહાદેવ મહાદેવ. હે ભગવાન, ઠાકી ઠાકી ગઈ એ મારી માવડી માવડી. હંધુય કામ પતાવી દીધું છે, હવે કાંઈ બાકી નથી રહ્યું. હવે આવ હો આવી જાય ને અહીંયા હાવ તો મારે નિરાશ થઈ જાય. મારો દીકરો મારો દીકરો. અરે હું કહું છું, વાત વાતમાં ભૂલાઈ જ ગયું. આ તમે આ ગામમાં ખબર ઓલા મીઠાઈ વાળાની દુકાન છે, ત્યાંથી એ કિલો પેંડા લઈ આવો ને. એટલે આ દીકરો આવે છે ને ખુશીમાં વેચવા છે. મારા દીકરાની ખુશીમાં વેચવા નથી, મારા દીકરાને બહુ ભાવે છે એટલે. અરે ભાઈ હવે દીકરો તો એ દીકરો કહેવાય, આ ઘરનો સભ્ય કહેવાય. એ કઈ વેવાય વેલા નથી તે એને વળી ખવડાવવાના હોય. એનું ઘર છે, આપણું ઘર છે, એનું ઘર છે, એમ એને ખાવું હોય તો લેતો આવશે. મને એ ખબર નથી પડતી કે તમે દર વખતે અમારા દીકરાને આમ ઉતારી કેમ પાડો છો. આ કોઈ દી તમે સારું બોલ્યા છો એનું. મારો દીકરો જો તો ખરા, આ ગામ મેળીને ક્યાં શહેરમાં નોકરી કરે છે, કેટલો બધો પગાર લાવે છે ત્યાંથી. તમને ખબર છે કેટલી મહેનત કરે છે ત્યાં. પગાર લાવતો હોય ને તો આપણે અહીંથી મોકલવા ન પડે. પગાર હું પૂછડું લાવે જ્યારે હોય ત્યારે, બાપુજી એટલા રૂપિયા મોકલજો ને, મારે જરૂર છે. એ શહેરમાં રહેવું કઈ નાની માના ખેલ નથી. અને માવતર બન્યા છે ને તો એટલી તો આપણે મદદ કરવી જ પડે અહીંયાથી. જો આપણે ઘઉં આપણે મોકલવી, ઘઉંમાં તેલ આપણે મોકલવી, ચટણી આપણે મોકલવી, ઘી આપણે મોકલવી, હા બધું શેણા કઠોળ બધું અહીંથી આપણે મોકલવી છે. હા. અને બાકી હોય ને તો ક્યારેક ક્યારેક કોઈક આપણું જાણીતું જતું હોય ને તો શાક એ આપણે મોકલવી છે. અને ક્યારેક ક્યારેક તોડે તું એને શાહીના બાટલા ભરી દેશો મોટા મોટા. એ મોકલવા પડે. મારો દીકરો બસારો આ શેરની છે ને આ ડેરીયું ના સાસ ને દૂધ પી પીને તો આમ જો હાડકા નો હારા રે. એટલે મારે અહીંયાથી થોડું ઘણું હારું હારું મોકલવું પડે બનાવી બનાવીને. અરે એની બળતરા કરી કરીને મારા હાડક્યા ઉકાઈ જાય, એનું તો કર. એ કાંઈ નથી થવાનું તમને. તમે 100 વર્ષ જીવાના છો, પણ મારો દીકરો શહેરમાં રહેશે અને હું આ મોકલું છું એમાં ક્યાં ખોટું છે? આપણો પોતાનો છે એટલે મોકલી છે, કઈ બીજા નથી મોકલતા. મારું વાંધો નહીં, ભલે મોકલવું પડે. હું તો કહું ભલે ને આપણે દેહનું છે અને બધું દવા વગરનું આપણે પકવી છે ને એ ખાય તો એ સારું છે. હું ના નથી પડતો, ભલે ને મોકલવું પડે. પણ આ બધું મોકલતા છતાંય ઉપરિયામણ એને 5-10 હજાર તો દર મહિને મોકલવાના જ હોય. તમને ખબર નથી, આપણે ગામડામાં રહીને એટલે આપણને ખર્ચા ન દેખાય, કેમ કે બધું ઘરનું હોય આ ખેતરનું. અને એ બિચારાને 5-25 રૂપિયા આપીને વસ્તુ લેવા જવી પડે. એટલે ઘટ થતી હોય એ મોકલી એમાં નવીન નથી, બધાના માવતર મોકલે જ છે. અરે બધા એના માવતર મોકલતા હોય ને, એ આ ખાવાની વસ્તુ મોકલતા હોય અને પૈસા કોઈ ન મોકલે. પૈસા તો છે ને દીકરો છે ને માવતરને મોકલે. આપણા આખા ગામમાં જોઈએ બધા દીકરા એના માવતરને રૂપિયા દર મહિને મોકલી દે. અરે પણ નથી મોકલતો તો એમાં હું વાંધો છે? એ ક્યાંક રોકતો હશે રૂપિયા, એને એના રોકાયેલા રૂપિયા છે ને એને કામ આવે. તમે કેવા બાપ છો? આ બાપ તો દીકરાને કેમ હાસવતા હોય, અને તમે હાસવવાની બદલે હું હાસવું છું ને તોય તકલીફ છે તમને. અરે મને એ આયા ન મોકલે તો કાંઈ નહીં, ખાલી એનું કરે ને તોય હું તો કહું ઘણું કમાય છે એમ હું કે. એનું નથી કરી શકતો, કોને ખબર હું કરતો હશે. એ પછી જોઈએ એ કંઈક એવા કામ નહીં કરતો હોય અને કંઈક અવળા ધંધા કરશે ને કે હું ડબલ કરી દઉં, કાંઈક શેર બજારમાં ને સટ્ટામાં ને એમાં જો એ સડી જાય ને તો આ જમીન વેચવાના વારા આવશે. એ હું ક્યારેય નહીં સહન કરી લઉં. અરે એવું કાંઈ નહીં થાય. હવે હું તમે આ વિચારો કરો છો? અને આમ જોવો મારો દીકરો છે ને આ શહેરમાંથી અહીંયા આવે છે મારી પાસે, તમે કાંઈ બોલતા નહીં એને. આજે નવી નવાઈનો નથી આવતો. એક મોટો તો છે જ આપણે, એ કેટલી સેવા કરે છે ને એ કામ કરી કરીને તૂટી જાય છે બિચારો. અને એ કામ કરીને તૂટી જાય, એ કમાય અને એના કપા થાય અને એ રૂપિયા આવે, એ આપણે પાસે ઓલાને પધરાવી અને ઓલો ત્યાં જલસા કરતો છે. કોને ખબર હું કરતો હોય. તમે કાં આવું કરો છો? આ કોઈ તો હસકોય નથી બોલ્યા આવું, આ તો તમે આવું બોલો છો આવું બધું. અસકો તો મારો છે ને બિચારો ભોળો છે એટલે હું બોલે. અને મારો આદિ એ ભોળો છે પણ તમને દેખાય નહીં આવું બધું. એ તો હવે આદિ આવે પછી ખબર પડે ભોળો છે કે સીટર છે કે કોને ખબર હું એ કરે છે અહીંયા શહેરમાં. અને આમ જોવો એની વહુ એટલે ફટાકી છે હો. આપણી મીરા શું છે એની કરતે હારી લાગે છે ઈ. જો એ આવે છે ને તો મીરાની હાજરીમાં પાછા બહુ દામિનીના વખાણ કરીને તોય નહીં ગમે પાછું મીરાને, અને મીરાના વખાણ કરી તો દામિનીને નહીં ગમે. એટલે તારે છે ને બે હરખી રાખવાની, ડાબી જમણી આ કેમ આપણે હરખી હોય એમ રાખવાની. શીખવાડવાની કાંઈ જરૂર નથી. મૂંગા રહ્યો તમે બોલો નહીં એટલું સારું છે. હવે ઓલીની તું વખાણ કરીને તો ઓલીને ન ગમે. આ બાયુની છે ને આ જ વાંધા છે.
હું જો બીજી બાઈના વખાણ કરું ને તો તને ન ગમે કે જો બાયડીનું જ કોઈ દી તમે વખાણ્યું જ નહીં કાંઈ, અને બસ ઓલીને એવું જરીક એકવાર એને તમને હાંસવા તો એને મીડા વખાણ કરવા. આ નો એમાં આપણી વાત ક્યાં વચ્ચે આવી છે? અને તમને નો કરવાની વાત હું ક્યાં વચ્ચે નાખી છે આમાં? તમને કીધું ને, તમને કહીને એટલું જ કરવાનું. આ મીઠાઈ લાવવાનું કીધું ને, ઈ લઈ આવો. અને ખેતરે કામ કરવાનું છે ને, એ જાઓ. હા એ બધું હું કામ કરી આવી સમજ્યા, પણ મેં કીધું ને એ વાતનું તું ધ્યાન રાખજે. હવે બે તારે બહુ હરખી હોવી જોઈએ. એમ નહીં કહેતી કે દામિની આ શહેરમાંથી આવી છે ને તો મીરા તું આ કામ કરી નાખ, દામિની ભલે આરામ કરે, એવું તમે ન તમારું ગમે. મગજ ખરાબ કરી નાખ્યું. જાઓ ને ખેતરે. મગજ હોય તો ખરાબ થાય ને. હોનું છે. થયું શું છે હવે? મોર થાને હટ હાલા, ક્યારની ધીરી ધીલી હાલ છો. આ ઠેલો પકડ હવે. હો શું ઢેલો પકડ? હું કાંઈ તમારા બેગ ઉચકવા આવી છું? અરે આટલું બધું ભર્યું છે, આમાં હું આટલા બધા કપડાં લેવાની જરૂર હતી તારે? તો કપડાં તો જોઈએ ને માણસને. huh. બસ હવે અહીંયા કેબ મળશે કે નહીં? હું જોતું તારે? કેબ હા બોલાવું. હા બોલો ફટાફટ યાર. સિટી મારું કે ફોન કરું? હર કેબને બુક કરવાની હોય. ઓ ઓનલાઈન અહીંયા બળદગાડી માંડ માંડ મળે. હાલા મોર થા. પડત કાઢું. હાલ ને જલ્દી. હું થાકી ગઈ જો. થાકી તો હુંય ગયો છું, તોય હાલું છું ને. મારા ડેડીના ઘરે છે ને હું ક્યારે ચાલીને નથી ગઈ, અને તમે મને બસમાં લાવ્યા. સિરિયસલી? આ તો શું થઈ ગયું એમાં? બસમાં લાવ્યો છું, વિચારતો હતો કે તને ખટારામાં બેહાડું. આ તને ખબર પડે કે ખટારામાં બેહીને આવીએ દેહમત કેમ થાય. ખટારો? હા. અરે અહીંયા એટલી બધી ધૂળ કેમ છે? ના ના, આ ધૂળ થોડી છે. આ ધૂળ દેખાય જ તને? હા કેટલું ડસ્ટ છે નહીં? મારા પગ. અરે યાર આ ઘરેથી મેનિક્યોર પેડિક્યોર કરાવીને આવી હતી, બધું પાણીમાં. અરે બધું ભૂલી જા હવે. અહીંયા કઈ તારું નહીં હાલે. હા જે નખરા હતા ને એ બધા ત્યાં મૂકીને આવવાના હતા. અહીંયા કઈ નખરા નહીં હાલે. આદિ હા કેટલો તડકો છે નહીં? મારી હે સ્કિન ભગવાન. ટેનિંગ આવી જશે. જો જો જો. અરે કાઈ નો થાય. આ ધૂળ ને આમ લેવાની ને આમ કરીને ઓ હાથ લૂછી નાખો પેલા. અરે હાથ થોડી નુસાય. આ દેશની ધરતી છે. અરે ધૂળ તારી. અરે આનથી તો મોટા થયા છે, આમાં જ રમતા હતા. વાત કરજો તું તે. તમે રમતા હશો, હું એટલી ગંદી નહોતી કે આમાં રમું. હા આમાં રમો. મને છે ને અહીંયા રહેવું બિલકુલ નહીં ગમે. મને નથી રહેવું, હું પાછી જાઉં છું. અરે ક્યાં જાઈશ? આ બસે વહી ગઈ છે. હાલીને પોગીશ તું? હે બીજી બસ ના આવે? હવે 2-3 દિવસે આવે તો ઠીક છે, બાકી નક્કી ન કહેવાય. મારા પપ્પાને ફોન કરું છું, એને કઈ ગાડી મોકલાવો મારા માટે. નેટવર્ક અહીંયા ક્યાં કોઈ દી આવ્યો છે? તાજ આવશે. અહીંયા ગામમાં ઘુસ્યા પછી સમજી જવાનું પૂરું. હા શોખતા પૂરા થઈ ગયા તમારા. નો 5G. હા કાઈ નો આવે. કાઈ નહીં. કોઈ સંકટ જ નહીં. હેલો. નહીં બાપાને, નહીં માને, નહીં કાકાને, માસીને, ફુવાને કોઈને ફોન નહીં લાગે. ને કોઈના ફોન આવશે એને આમ જો એકદમ શાંતિ. હવે હું શું કરીશ? આ જેટલા દિવસ અહીંયા રહેવાનું છે એટલા દિવસ મારી તો મેથી મરાઈ ગઈ ને. રાહડા લેજે તું તારે. શું કરું? રાહડા. રાહડા? હા તને નો આવડતો હોય તો વાંધો નહીં. તમ તારે અહીંયા ગરબી રમવા જાય ને બધી બાઈઓ, ત્યારે તને બેડી મેકી દે, તું જાજે. હો યુ મીન ગરબા? હવે ગરબા. હા તમે ક્લાસીસમાં જઈને જે હા ફી બગાડો છો ને એ અહીંયા રોજ થતી હોય. હા તી આ તમે ગામડામાં પગ મૂક્યો નથી કે તમારી લેંગ્વેજ જોઈ છે? હા તો હવે અહીંયા તો આમ જ બોલવાનું હોય ને. કાંઈ અહીંયા હું થોડું સુધરેલું બોલું કે આ તને શું આદિ ડોન્ટ ફોરગેટ કે આપણે ક્યાંથી આવ્યા છીએ. હા માનું છું કે આપણે ક્યાંથી આવ્યા છીએ, પણ આ 2-5 વર્ષ આમ સિટીમાં રહેવાથી આપણે કાંઈ શહેરવાળા ન થઈ જઈએ. હા અહીંયા આવ્યા એટલે આપણે જેમ વાત કરતા હોય ને એમ જ કરવાની. ને લે રાખ માથે. મૂકી દો ને, હું કઈ નથી ઉચકવાની. અને તમારા ભાઈને ફોન નેટવર્ક નથી આવતું. એક કામ કરો, તમારા ભાઈ પાસે તમે જાઓ, એને અહીંયા બોલાવતા આવો હા. અને એને કહો કે આપણે લોકો અહીંયા ઊભા છીએ ને કોઈની 4 વ્હીલ કે 2 વ્હીલ કાંઈક તો હશે ને. સકડો મળે અહીંયા. ટેમ્પો ડડ 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 ડડ. નહીં એ હું પડી જાવ એમાંથી. જો તો પછી ટ્રેક્ટર મળે અને ગા પછી બળદગાડું મળે. આનાથી વધારે કાંઈ સુવિધા મળે નહીં અહીંયા. શું કામ આવી?
શું કામ આવ્યું તમારી સાથે? અરે અહીંયા આપણે શાંતિ લેવા આવ્યા છીએ. આ થોડા દાડા અહીંયા રહેશું. આ તું અહીંનું ચોખ્ખું ઘી ખાય, દૂધ પી, એટલે આમ જો તાજી માજી થઈ જાય. શાંતિ માય ફૂટ. જો આમ પણ તારે કઈ કામ તો ન્યાય નહોતું કરવું અને અહીંયા નથી કરવાનું. શાંતિ જ છે ને. હા, ભાભી કેટલા સારા છે. એનો સ્વભાવ એટલે તને એક કામ નહીં અડવા દે. પણ મારું ડાયટ એનું શું થશે? ડાયટ ફૂડ મળશે અહીંયા? ડાયટ ફૂડ તો ન મળે, પણ આ દેહમાં છે ને તને ઓળો, રોટલો, ઘી, ગોળ આવું હંધુય મળી રહે. સો મચ ઓઇલી, ઓઇલી? સો મચ ફેટ. અરે ફેટ ની ક્યાં કરે છે? આ હંધા અહીંયા આવું જ ખાય. આ ગાજર ખાવો હોય તોય કહેજે, વાડીએ તોડાઈ દે. એક કામ, હા એ ચાલશે. તમે છે ને મારા માટે બધો સામાન લેતા આવો અને તમારા ભાભીને કે વોટ એવર તમારા મમ્મીને છે ને બધાને સમજાવી દેજો કે મને છે ને કોઈ કામ ન બતાવે, નહીં તો પછી ખોટું લાગી જશે એમને. કોઈને કઈ ખોટું નહીં લાગે. આપણે આવી ગયા છીએ ને, હંધાય ખુશ થાય અને તુંય ખુશ થાયશ. હાલ નકર જો અહીંયા ઊભી રહીશ ને તો હડકાએ કૂતરાય ગામમાં રખડતા હોય. આ ક્યારે કોણ બટકું ભરી જાય કઈ નક્કી ન કહેવાય. હાલ વેતી થા. દેવોના દેવ મહાદેવ, તમારા આશીર્વાદ તો અમારા પરિવાર ઉપર છે જ. બસ આવા ને આવા આશીર્વાદ અમારા ઉપર રાખજે. ભાઈ હવે કેમ છે તારે રોજ જો હવારે પડે ને તારે જળ ચડાવવાનું તું ન ભૂલો કોઈ દી. હા, અને એ ભૂલાય કેમ? અરે આના વિશ્વાસથી તો આપણો શ્વાસ હાલે છે. હા એ વાત સાચી હો, પણ હું શું કહું છું, મેં હમણાં સાંભળ્યું તાર ભાઈ આવવાનો છે. હા, મારો ભાઈ આવવાનો છે અને ખબર છે એ છે ને એનો ધંધો છે ને બહુ એનો સારો હાલે છે. હા, અને કાંક મોટી એવી કંપની છે, એમાં કાંક મેનેજર કેવું કાંક છે એ તો મને નથી ખબર, પણ એમાં પગાર એનો બહુ સારો છે. અને આજ તો છે ને આ દિવસની હું બહુ રાહ જોતો હતો કે મારો ભાઈ આવે છે. આ સારું કહેવાય તાર ભાઈ બેડલો નહીં. નહીતર તો છે ને આ બધા છોકરાઓ શહેરમાં જાય ને એટલે પછી ગામડું ભૂલી જાય છે. ત્યાં બધાને સારું ધંધો આવતો હોય ને તો ગામડે ક્યારેક તો દિવાળી નથી આવતા. તારો ભાઈ આવે છે સારું કહેવાય. તો આમ તારી હાટું લાવવાનું હોય છે ને ક્યાંક વસ્તુ હારી હારી. હે હા, લુગડા ની લાવે, ઓલો જીન્સ ને જો આ મોજા રે ને એ વલી ખેરે લાવ્યો હતો, પણ અત્યારે થોડોક આ પગના તળિયે તવડા પડ્યા છે ને એટલે આજ મેં પહેર્યા. સમજ્યા તમે? એ તો લુગડા લાવે અને ઠેલા નહીં લેતો આવે, નાન ખટાશ ને ઘણું લાવે. ઓહો, એમ? પણ તમે એ લાવે છે કે ઉપકાર નથી કરતો? તમે અહીંથી બવણા મોકલો છો ને, ઘીના બવણા મોકલો છો, બકાલું મોકલો છો. હું હમણાં થોડાક દી પહેલા ગયો તો, તાર બાપાએ કેટલો મારો સામાન હતો નથી જાતો એને ત્યાં મોકલાવ્યો કે આ ઘી લેતા જઈજો અને શાક બકાલું ડોડા ને સીવડા. આ બધું એનું તો છે. હા હે, એનું છે. એટલે તમે છે ને જો આવે એનો વાંધો નહીં, પણ આમ બહુ પછી હરખાવાનું ન હોય ને. આપણે કામ કરીએ છીએ ને એટલે એ બધું આપે છે અહીંયા. બસ પ્રદીપભાઈ, આ છે ને આ વહીવટ છે ને તમારે નથી કરવાનો. સમજ્યા તમે? તમારી ઘરેથી હું કોઈ દી સાયલું ઘઉં લઈ ગયો કે લાવો મારા ભાઈને દેવા છે, કોઈ દી સમસી ઘી લઈ ગયો કે મારા ભાઈને દેવું છે? અમારી પાસે છે ને અમે આપીએ છીએ ને, એ મારો નાનો ભાઈ છે. હા હા ભાઈ, હવે કાંઈ વાંધો નહીં. આ તો મેં જરીક બે શબ્દ કીધા વળી કે ભાઈ આવું થતું હોય ને એટલે ભાઈનું જરીક નીચું બોલ્યું કે તો બળવા મળ્યું ભાઈને. આમ ને તેમ બળવા જ મળે ને. હા ભાઈ, હા કાંઈ નહીં, આવે તો પછી ઘરે લઈને તો આવી જાય ચા પાણી પીવા. અને વાડીએ આવી જો પ્રોગ્રામ કરીશું આપણે. જો ઓલા રમેશ કાકાનો છોકરો આવ્યો છે, એ આમ તો કેદુનો ભજીયા કરે છે.
તાર ભાઈ ની આવે બધા ઠોકવી ભજીયા ન્યા. તો ગોઠવી નાખવી પણ હું શું કહું છું હા. કે જો 9-10 વાગે જ રાતે ગોઠવવાનું એને તને ખબર છે ને સિંહ થી ને એનથી ને બહુ બીક લાગે આ હુક છે ને તો એમ કહે કે મારે ભજીયા નથી ખાવા લે હા એ તો વાંધો છે એને કહેવાય ને બીવાનું થોડું હોય ભોળા માણા ખેડૂત દીકરા થઈને બીવે એ થોડું કઈ માણા કહેવાય હે હા, પણ ઈ વાત થાય છે પણ ઈ હવે આ શહેરમાં ગયા પછી એમ થઈ ગયો છે. હા, હા. કાંઈ નહીં હાલ ઈ કઈ બળિતરા મૂકતું અને ઈ આવી જાય ને તો મને ફોન કરી દેજે ખાલી તું એટલે હું સામાન બામાન લઈ આવું અને ભજીયાનો પ્રોગ્રામ ગોઠવી નાખ્યો સમજો હા. હવે તેલ તાર લાવવાનું અરે બધુંય હું લાવાય હું એટલો હરખમાં છું હા પણ આજ પછી છે ને મારા ભાઈને જે વસ્તુ હું આપું છું ને એ વિશે કોઈ દી કઈ નહીં બોલતો હું મારે બધી તારી પાસે જ મગાવવાનું હતું પણ આ તો મેં કીધું ખાલી તેલનું કહો ને એટલે તું બધે ખાલી વાડી મારી એમ જો બાકી બધું તારે લાવવાનું અરે બધુંય લાવે હા, અને- બાકસ હોતે તમ તાર બાકસ હોય ને એ હોતે તું મૂકી દેજે હા તે હવે છે ને જાવી ઘેરે તું ઘેરે જા ને મારે ઘેરે કામ છે હો ને હા એ હારું હોય જય ભોળાનાથ હો જય ભોળાનાથ. અરે આ ટાણું કેવું થઈ ગયું આ છોકરો હજી નો આવ્યો કેટલીક વાર લાગશે મારી પાસે ફોન નથી પાછો એને ફોન કરું ન કર હા હા આ છોકરાને આવા જ ધંધા હોય ટાઈમે કોઈ દી નો આવ્યો હોય અહીંયા કોક દી આવે તો અરે મારા દીક મૂક 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 જય શ્રી કૃષ્ણ હા જય શ્રી કૃષ્ણ બટા જય શ્રી કૃષ્ણ આવ હો બટા હું તું હજી મેળવે છે આ બે બે ભાઈ એને નથી બે ઊભી રહે એમ નો કરાય બે આ દવા બવા લ્યો કઈક હું આ ખો ખો કરો છો બટા આવું વાતાવરણ છે તો પછી એવું થઈ જાય હવે તો બધી વાત તડકે મૂકને મોઢું કાં થયું એમ કે મને હા મમ્મી કેમ બીજાના ઘરમાં બેઠા છે આપણું ઘર ક્યાં છે હા આ સ્વર્ગ થી સુંદર મારું રળિયામણું મારું ખોરડું મારું ઘર બટા આજ આપણું ઘર છે હા કેમ ભૂલી ગઈ આપણે ક્યાં રહેવાનું છે અહીંયા આ ઓલી રૂમ છે ને ઈ તમારી ભાઈ મજાક કરો છો ને લે એમાં હું મજાક હવે આદિ કહી દે ને. આમાં હું છે બસ કોઈનું ઘર છે અરે આપણું જ ઘર છે આ તું અહીંયા ક્યારે આવી નથી એટલે તને ખબર નહોતી આપણે હું ત્યારે ત્યાં બધું પતાવી નાખ્યું હતું અને આપણે દેહમાં આવવાની તો પૂરેપૂરી આળા હતી એટલે આપણને ક્યારેક ખબર જ નથી કે ઘર ઘોડા જોયા હોય ખ્યાલ આવે ને કે ઘર કેવું હતું હા મજા આવીને જોઈને હે છે ને બાકી આમ જો જૂનું હોય એકદમ બટા તું નાનો હતો ને ખબર ના કેવો રમતો હતો આમ એક વાર તો દળીને પડી ગયો તો ખબર છે ને યા? અરે ગલો થયું ખાઈ ગયો બે ત્રણ ઠેકડા માઈને આમ પડ્યો તો અને કેવો રોતો તો માન સાનો રાખ્યો ઢ્યા ઢોકળા થઈ ગયા હતા ઢોકળા મને લાગે છે ત્યારે જ મગજમાં વાગી ગયું હતું કઈક ઓહ શાંતિ રાખ થોડીક હા શાંતિ હા, હું કહું બા હા ક્યાં મારા બાપુ તારા બાપુ ગયા ખેતરે ભાઈ ક્યાં હવે ઈ ખબર નહીં ફોન કરને ક્યાં છે ઈ અહીંયા ક્યાં નેટવર્ક આવે છે રેવા દો ને તમે આવ્યા તો અને આ ભાભે ક્યાં ઈ કાંઈક કામ કરતા હશે બધા ક્યાં? કોઈ છે નહીં એમને ના કા કઈ કામ હતું અરે આ તો આવ્યો તો થયું કે બધાને મળી લઉં ને ફટાફટ આમ રેવાતું નથી મારાથી હવે પણ નિરાત રાખને તું ક્યાં વયો જવાનો છો રોકાવાનો છો ને હમણાં ના કા હા ના હા હા રોકાવ ને બટા આ કેટલા વખત પછી આવ્યા છો અને તું ક્યાં ઘડી ઘડી આવવાની અરે એને જ તો કીધું હે ભગવાન હા તારી માં અમને મરી જવાની છે આવું એવું ન બોલો પહેરી રખાય આ કફ થઈ ગયો હોય ને તો માસ્ક પહેરી રખાય પા અહીંયા કોઈ માસ ન પહેરે તંદર ખાવાની માથે ઉતરે એવું ન કરે બટા એવું ન કહેવાય એને અરે પણ આના નાટક જ હોય આવી ત્યારની છે ને મારે તો ક્યારનું અહીંયા પોગી જવું તું 1 કલાક રસ્તામાં કરી આ બસ વાળા ઉતાર્યા ઠેઠ નાખે બરોબર હવે ન્યાથી અમે હાલ્યા આવ્યા આ ડેરીએથી હાલતા હાલતા આવતા હતા આ નરકોળીએ પગ્યા ને તે નરકોળી અંદર પગ ન મૂકે ઈ કે આ હું ઘોકડા જેવું આમાં થોડું જવાય બાપા બંને દિવાલ પડી હોય તો બટા ઈ તો એવું જ હોય આ ગામડું ન જોયું હોય ને એટલે નવીન લાગે ને કા બટા નવીન ન બીતી તી અને હું કહું છું હા. આને છે ને હાલવામાં તે બહુ ટાઢી છે આ ટાઢી હાલે જ નહીં ખબર ને આ સંપલા કેવા પેડા હતા ને ઘડીક સંપલ નીકળી જાય ઘડીક આમ થાય ને ઘડીક ગોઠણ દુખે ને ઘડીક ઓલું દુખે ઠેલો લઈ લઈને મારો વાહો દુખવા મળ્યો આવું તું ને કોણ કીધું તું કે મને લઈને આવો ના જ પડી હતી ને કે મારે નથી આવું બટા પણ તાર બાપુને ફોન ન કરાય આ ન્યા તો નેટવર્ક પકડાતું હોય ને એટલે હા બા હું શું કહું છું બોલ ને બટા મારી સામું જઈને બોલ તું કાં વહુને આવીને દબાવે છો વાત વાતમાં બટા તું ચિંતા કર માં
આ મારો દીકરો એવો જ છે પહેલેથી મગજનો. મગજનો તોરી શું પણ સાંભળો હું કહું હું આ બહુ ભૂખ લાગી છે. હા તો હું મને પણ બટા બનાવી દે ને દીકરા હાટું. હું અમે મા દીકરો હવાન કરી અને તું ખાવાનું બનાવી દે. મમ્મી મજાક બહુ કરે નહીં. બને સુલા ઉપર જા. આમ જો બટા જો આમ મેં શું આપણે કર્યો છે ઈટ નાખી ને ન્યા વાસણ પડ્યા બાજુમાં તો તપેલા ને હાંચી ને પણ ત્યાં થોડી બને ત્યાં તો કઈ આ બે પથ્થર મૂકી દીધા છે ન્યા રસોઈ ઈ અરે ઈ સુલો છે પથ્થર વાળો જ. આમ હાથિયું નાખજે મારજે દિહવાળી એક કાગળિયું નાખ દેજે ન હળગે ને તો મારજે ફોક. બધા ઈ શીખવાડ દે. જગ્યાએ તમને નાખી દો. હું ન હળગું એમ જલ્દી એની માટે મહેનત જોવે. હા ભાઈ હું કે બટા બા હું કહું છું હા આને રેવા દો ને તમે જાઓ ને કંઈક બનાવો ને. હા એમાંય મને આવડતું નથી ને બચારી. અને મને ભૂખ લાગી છે તો હું બનાવીશ તો પછી હું તો ત્યાં બેભાન થઈ જઈશ હા. તો તમે જ બનાવી નાખો. કરો આમ જો બાજરાનો રોટલો અમારી. અહીંયા બાજરાનો રોટલો તો બહુ ભાવે. એ ગુણકારી કહેવાય શરીર માટે. હારું માં દીકરો દહીં છે દહીં હા હે? મખણ, દહીં બધું હાલે. છે. હા, આ ઢેફા જેવું હા આ તારીનો. હાથી હારું તો થઈ ગયા છો દહીં ને એવું બધું ખાશો ને તો બધા અહીંયા તો ખાવું જોવે ને ડોહું ન્યા નથી ખાવા દેતી હવે અહીંયા તો ખાવા દે આમ નામ ખાધા વગરનો થઈ ગયો એ હા તમે- માટીના જેવડો. તમે મેં માથાકૂટ કરવામાં હું જાઉં છું બાપા રાંધવા બસ. આમ જો બા હા. આ દહીં કાઢજે તાહળી ભરીને હો અને ઘી સોપડજે રોટલામાં ફૂલ આમ રગડા નીકળવા જોવે આમ હો. હા હા વાંધો નહીં. હાલ બટ- મારા માટે ના બનાવતા હા મારા માટે ના બનાવતા તો થયું નો ખાતી બીજું હું. આવું નો બોલાય બટા વહુ ને. હાલ હું જાઉં છું હવે માથાકૂટ કરતા નહીં બે. સારું ચટણી છે ચટણી લસણ વાળી. આ છે બાપા નહીં ને. જાઓ તમે જાઓ ને અમે થોડી વાત કરી લે તમે જાઓ. હા આ દીકરો લસણ ની ચટણી દહીં ને રોટલો ને હાથ તારીનો. આ છોકરો આવો ને આવો રહ્યો. આમ જો બા જલ્દી હો. તમને શું લાગ્યું હું ભૂખી રહીશ તો તમને ખાવા દેશે એમ ભૂલી જાજો હવે આ તમારા ગામડાની હવા છે ને ઈ ખાઓ. જો તું આવું ન કરતી કાંઈ હો અને હું થેલો રૂમમાં મૂકું છું. તો ક્યાં બાથરૂમ ક્યાં છે આમ વાહે જાય ને તો ત્યાં છે ને આમ તાલપાત્રી બાંધી છે ખુલ્લું છે આમ ઉપરથી ખુલ્લું હવા ઉદાસ વાળું છે અને આમ બે ગોતી લઈશ હું ગોતી લઈશ. ખાલી આડી વાડ હશે ને ત્યાં ગીત ગાતી રહી છે એટલે કોઈ આવે નહીં સમજી તું અને ડબલું આ બાજુ કર્યું. હે ભગવાન હા આખા ગામમાં હંધાની ઘરે ગેસ આવી ગયા અને મારે હજી ચૂલા ફૂંકવાના રહ્યા કેદી સારું થાય મારે આમનો કાળી મસ્ત થઈ ગઈ હું તો મીરા મીરા દામિની જેઠાણી શું તારી પેલા આનો ઓફ કરો. ઓફ કરો એટલે બંધ કરું એમ હા બેન હવે એકવાર હેડકા પછી ઈ બંધ ન થાય હવે તો એનો દેતવા થાય કેટલો ધુમાડો થાય છે આનો મારી સ્કિન આ બાથરૂમમાં ગીઝર કેમ નથી બાથરૂમમાં ગીઝર ક્યાંથી હોય અમે તો ચૂલામાં પાણી ગરમ કરવી છે કેમ ગીઝરનું શું કામ પડ્યું તારે ચૂલામાં પાણી ગરમ કરો છો એટલે આમ થોડી કાબુ ભીરણ પણ હા હવે નો નડે તને જો આમાં આટલા પાણીએ શું થવાનું છે હમણાં એકદમ ઉકળતું પાણી થઈ જાય ને એટલે વાંધો નહીં આવે અને એટલી બધી કઈ ટાઈટ નથી કે ફૂલ ઉકળતું પાણી કરવું પડે અને તને ઘટશે ને તો બીજું તપેલું મૂકી દે બસ મને છે ને 365 ડેઝ ગરમ પાણીએ નાવાની ટેવ છે એ હશે તને ટેવ હું ક્યાં ના પાડું છું અને એટલે તો પાણી ગરમ મેલું છે ને સારું હું મોડું તપેલું મૂકી દઉં પછી આપણે વાત કરીએ ઊભી રહે અરે એક મિનિટ તો પહેલા ના ખબર પડે તમને કે પાણી ગરમ મૂકી દે આ ઘરમાં કોઈ ગેસ્ટ આવ્યા હોય ને તો એમનું ધ્યાન રાખવાનું હોય કેટલી વાર કહું બેન તને એક ને એક વાત મોટા તપેલામાં પાણી મૂકી દઉં છું અને આમે અમને ન ખબર હોય કે તમને કેવી ટેવ હોય નાવા ધોવાની હવે 2-4 દી ભેગી રહીશ તો ખબર પડી જાય ને તો ધ્યાન રખાય ને કેમ ના રાખ્યું ખબર છે કે સિટીમાંથી ગેસ્ટ આવવાના છે તો એટલી તો ખબર હોવી પડે કે નહીં અને આ તો છે ને કોમન સેન્સની વાત છે એટલે આમ તો પાણી શું થવાનું છે આ તમે લોકો ગામડામાં રહ્યો ને એટલે તમને એટલામ તો પાણીથી થઈ રહી પણ અમે લોકો રહ્યા સિટીના લોકો અમારે છે ને ઢગલો જોઈએ પાણી હા અમે સિટી વાળાને ટેવ તો ઊંધી હોય જ તે બધી ભલે ખાવા ખીચડી ન હોય પણ વ્યાજે લઈને પાવર ખોટો કરવા જોવે
કેમ કે અમને છે ને ખીચડી ભાવે નહીં. અમે ડાયટ વાળા લોકો રહ્યા ને. ડાયટ વાળા લોકો ખબર છે મને હંધીએ, તારે મને સલાહ દેવાની જરૂર નથી. હું તો અહીંયા વખાણ કરી કરીને મરી ગઈ ગામમાં કે મારી દેરાણી આવશે ને તો મારે છે ને હો ગાળાનું સુખ લઈને આવશે. આ શું બોલો છો ને મને કાંઈ સમજાતું નથી. પહેલા તો છે ને મારી લેંગ્વેજમાં બોલો. સમજાય છે મારી લેંગ્વેજ? ના, મને નથી સમજાતી. હું તો બુદ્ધિ વગરની રહીને, બુદ્ધિ તો ભગવાને તને એકને જ આપી છે. સાચી વાત છે, તમને તો એમે બુદ્ધિ નથી આપી. ગામડાનું પોતું આ માના ઘરે છે ને કાંઈ શીખવ્યું નથી. દામિની, તું મને બોલે ને તો હું સાંભળી લઈ, પણ મારી માં સુધી ન જાતી હો. હો એમ તો શું કરશો? તમારી માં ઉપર જઈશ તો શું કરશો? શરમ આવી જોઈએ, શરમ. તારે પહેલા તો મને જ બોલવાનો હક નથી. અરે મને મેલ પડતી અને તું મારી માં સુધી પૂકી જાસ. કેમ ના બોલું? એવું તો તમે શું કર્યું છે કે તમને ના બોલું? અરે મેં ભલે ને કાઈ ન કર્યું હોય, પણ તારી જેમ છે ને માવતરના નાક વઢાવતી નથી ફરતી આખા ગામમાં. ઓહ, બોલવામાં લિમિટ હો. આ ક્યારના બોલો છો, સાંભળું છું એટલે. હવે નહીં સાંભળું. નહીં તો હું કરીશ? આ તમારામાં છે ને દેરાણી જેઠાણી જેવું ચાલતું હશે, પણ હું એમાં બિલીવ નથી કરતી. મારા માટે તો છે ને જેવા સાથે તેવાની રીત ચાલે છે. જેવા સાથે તેવા કરતા હોય ને તો પહેલા આપણે શીખવું પડે. મેં તને કેટલા પ્રેમથી જવાબ આપ્યો તો તું મને ઉતેડવા માંડી હવારમાં. મેં કીધું તું પ્રેમથી જવાબ આપો. આ પ્રેમથી કોઈ માણસની સાથે વાત કરી હોય ને તો પહેલા એવા લક્ષણો હોવા જોઈએ. તમારું તો છોડો, આખું ઘર છે ને ઝૂ જેવું છે. છેના જેવું છે? ઝૂ ખબર પડે છે? ઝૂમાં નહીં એટલે જ પૂછ્યું. જનાવર લોકોનું રહેવાની જગ્યા હોય ને એના જેવું છે. તો ઈ ભૂલી ન જાતી કે આ જનાવરના પિંજરામાં તું એ પુરાણી છે તો તું હું આઈશ? પરાણે આવું પડ્યું છે. બાકી મારી તો ઈચ્છા જ નહોતી કે આ ગામડામાં આવું. આઈ હેટ ગામડું. મને જરીએ ના ગમે. ઈ તો અમને ખબર જ છે કે માણાને લાલચ હોય ને ત્યાં સુધી ગામડું સારું લાગે. ગામડાનું ઘી ભાવે, ગામડાનું ખાણું ભાવે, જમીન લેવી છે, ભાગ લેવા છે, પણ કામ કરવું પડે ને તો જોર પડે છે. શું કામ કરું? અમારા મોટા ભાભી હોય તો મારે કામ કરવાની શું જરૂર છે? અને એમ પણ અમારામાં છે ને મહેમાન પાસે કામ ના કરાવે. તમે ઘરના મેમ્બર છો ને તો તમે કામ કરો. ડુ યુ નો મેમ્બર? મને કાંઈ ખબર ન પડતી હોય ને તો રહેવા દે, પણ એટલી જરૂર ખબર પડે છે કે માણાને હારે કેમ વર્તાવો કરવો જોઈએ. અમે ઢોરને ખીલે બાંધવીને તો એને તે માન આપીને રાખવી છે, કારણ કે એના થકી અમારું ઘર હાલતું હોય. યુ નો વોટ, બફેલો ઇઝ બેટર ધેન યુ. તારું ઇંગ્લિશ છે ને તારી પાસે રાખ. જવાબ સાંભળવા હોય ને તો ગુજરાતીમાં બોલ. કેમ ઇંગ્લિશ નથી આવડતું એટલે પહોંચી ના વળ્યા ને? મને ખબર જ હતી કે મારી આગળ છે ને તમારું કંઈ નહીં આવે. આ તારું બે ચોપડીનું ઇંગ્લિશ શીખા પછી જો ઘરના મોટાઓને માન ન આપી શકું ને તો એવું ઇંગ્લિશ ગયું મારે ધૂળમાં ભળેલું. એક્સક્યુઝ મી મેડમ, હા બે ચોપડીનું નહીં પણ ગ્રેજ્યુએશન બોલી રહ્યું છે. તારા ગ્રેજ્યુએશને તને શું શીખવાડ્યું છે? ઘરના મોટાનું માન નહીં રાખવાનું, અપશબ્દ બોલવાના, જેમ તેમ બોલવાનું. હવે ઇંગ્લિશ કરતા તો મારું ગુજરાતી સારું, જે મને માન મર્યાદાને મોભો રાખતા આવડે છે. તમારા માન મર્યાદા મોભાને શું કરશો જ્યારે તમારી પાસે એજ્યુકેશન જ નહીં હોય? આ ગામડામાં રહ્યો છો ને એટલે સારું લાગે છે. આ સિટીમાં જાઓ ને તો ખબર પડે માણસ ભીખ આપીને જાય. ગામડાનું પોથું. બોલી લીધું, મેં સાંભળી લીધું. હવે જા, તારે કઈ કામ હોય ને તો કર. આ ગામડાના ભૂથાને કઈ આવડે નહીં ને એટલે એને કામ નો ચીંધે. હવે જાતે પાણી ગરમ કરી લેશે હો ને? કામ તો કરવું પડશે, સમજી ગયા? હા તું શું કરસ? હા હાથ મુક મારો. હા જોયું, તાકાત મેં હું તમારા કરતા તો આગળ જ છું. પાણી ગરમ કરીને બાથરૂમમાં. ખબર પડે છે ને બાથરૂમ? મને તો એમ હતું કે દેરાણી આવશે તો મારે સુખ આવશે. આ તો દુઃખના ગાડા ભરીને આવી છે. આટલો જીબડો છે, જાણે હું કરશે આ. આમ તો બહુ મોટી મોટી વાત કરતી હતી શેની? કે આ દામિની હું હાસવા, એ તો મારી નાની બેન જેવી. આ તે હું ઉપાડો લીધો છે? મેં કાંઈ ઉપાડો નથી લીધો. મેં તો એને પ્રેમથી કામ ચીંધું તું તો સીધી મને જેમ તેમ મંડી બોલવા, અને મને બોલી તો બોલી, આપણા આખા ઘરનું ને મારી માં સુધી પૂગી ગઈ હતી. પછી હું કરું? હું કરું એટલે તું કાંઈક બોલી હોય ને તો જ ઈ બોલે. બાકી જો દામિની વહુ તો છે ને આમ હારા છે, સમજી. અને મેં તને આવ્યા પહેલા વાત કરી હતી કે ઈ શહેરના માણસો છે એટલે જરીક સહન કરી લેજે. તો તારામાં જરી કઈ સહન શક્તિ નથી. તે શેરની છે કે પેરિસમાં જ નતા આવી તો ઠામડા ઉટકતા ન આવડતા હોય. અરે ઢાઢું પાણી હતું તો મેં કીધું મને ઠામડા ઉટકાવા લાયક. એમાં હું ખોટું કર્યું મેં? જો ઈ જીવ હોય ઈ બરોબર, તારે છે ને એને ઈ હેરાન થાય ને ઈ ધંધો નથી કરવાનો. તો મારે શું કરવાનું છે મને કહી દો એટલે હું ઈ કરું. તારે એનું ધ્યાન રાખવાનું છે, એને જે ખાવું હોય એ બનાવી દેવાનું છે. અને હા, કામ તો છે ને એકઈ નથી ચીંધવાનું. કેમ? હું લેવાને જમીનમાં ભાગ નહીં માંગે
જમીનમાં તો અડધો ભાગ માંગે છે તો કામમાં કેમ નહીં? અને જો મેં કાંઈ ખોટી રીતે નહોતું કીધું, મેં તો પ્રેમથી ચીંધું હતું કે બેન થોડું કામ કરાય ને તો આપણે ટાણે પરવાડી જાય. એમાં મેં હું ખોટું કર્યું હોય? એ કામ તે કરી નાખ્યું હોત તો તને શું વાંધો હતો? તે એકલા હાથે કેટલેક પૂગી વળવું મારે? હું એ માણસ છું. ભલે માણા હોય, જો તું તમ તાર વાડીએ કામ કરવા નહીં આવ્યું ને એ તો હાલશે, પણ આ ઘરના કામ તો તારે એકલીને જ કરવાના છે. એવી વાત નથી. મને ખબર છે કે શહેરમાં રહેતા હોય ને તો મારા જેટલા ઢહડા ન કરી શકે, પણ થોડું ઘણું કામ તો કરવું પડે ને. અને આવતાની વાત હામું બોલે એટલે હું સમજે છે હું એના મનમાં. એના મનમાં જે સમજતી હોય ઈ હો વાતની એક વાત તારે છે ને એને એક શબ્દ નહીં કહેવાનો. એમ ઈ મારી માં સુધી પૂગી જાય, તમને ગમે એમ બોલે, બાને ગમે એમ બોલે, તમારે સાંભળી લેવાનું. સાંભળી લેવાનું. કેમ? હું કામ? કારણ કે તું આ છે ને એ બધું ખોટું બોલશો કે આ મને માં આમ કીધું ના આમ કીધું ને. કારણ કે ઝઘડો થઈ જાય ને એટલે માણાનો મગજ હોય ને હાવ ફરી જાય અને એને ક્રોધ ચડે એટલે થોડું ઘણું ખોટું ઈ બોલાઈ જાય. ક્રોધ કરે તો કામ માથું નો ફળ નાખ્યું મેં એનું? વાત કરો છો તમે? ખોટું શું કામ ને બોલું? અને તમને વિશ્વાસ ન હોય ને તો હમણાં બોલાવજો એને, એની સામે પૂછી લેજો. મારે એને કાંઈ પૂછવું નથી, બસ તારે સમજવાની જરૂર છે, બરોબર? એને તારે એક શબ્દ નહીં કહેવાનો એટલે નહીં કહેવાનો. એક વાતમાં તને ખબર નથી પડતી. મને તો હંધીએ ખબર પડે છે, પણ તમને શું થયું ને એ ખબર ન પડી. હવારમાં તો કેટલા વખાણ કરતા હતા મારા, તું તો બહુ હારી છો ને તું આમ ને તું તેમ ને. હવે બધું ક્યાંય ગયું? તું હારી હતી ને એટલે મેં તને હારી કીધી, પણ અત્યારે તું ઝઘડો કરીને આવી છો ને હે એટલે મારા મનમાં તું અત્યારે નથી હારી, બાકી તું હારીશ તું. એ તો હારી ન હોય ને તો બીજી ગોતી લેજો, મને કાંઈ ફેર નથી પડતો. હે, બીજી ગોતી લેજો એટલે હે આ કેવી વાત કરશો તું? નાખી દીધા જેવી તમે આવી નાખી દીધા જેવી વાત તું કરો તો મારે શું બચે બોલવા જેવું? હો વાતની એક વાત છે, જો પ્રેમથી રહે ને તો મને કોઈ વાંધો નથી, પણ આડોડાઈ કરીને અને મારી માં આમી ગઈ ને તો જડબું ફેરવી નાખીશ. એ જડબું ફેરવવા વાળી બોલવામાં ધ્યાન રાખજે હો. હું કહું એ હવે 5-15 દી અહીંયા રહે એમાં હું થઈ જવાનું છે એમ, અને એ 2-4 દી કામ નહીં કરે પછી તે એને સામેથી કામ તમતાર કરશે, મને એની ઉપર વિશ્વાસ છે. તમારા વિશ્વાસ છે ને એ બધા ઉપર પાણી ઢોળ થવાનું છે તમારું થોડાક દિવસ. એટલે ઈ જ આ કહેવાય છે ને કે પુત્રના પગ પારણામાં ને વહુના પગ બાવણામાં આવીને ઈ ભેગી વર્તાની છે. આ તારે તાવડો જીબડો કોણ હલાવે? અરે જેઠાણી શું મોટી શું એના કરતા માન દેવું તો આઘું છે, પણ સામે જાતા મને કેવું કેવું બોલતી હતી. 1 મિનિટ, આ આટલો જીપડો તારોય નહોતો પણ તું અત્યારે આ આવડો જીપડો થાય ને એટલું બોલશો એ તને ખબર? તે બોલે જ તે ને, તમને ખબર છે ઇંગ્લિશમાં ચપડ ચપડ કરતી હતી. એક તો ઇંગ્લિશ મને અહીંયા આવડે નહીં, મારે એને જવાબ શું દેવો? હમણાં ગુજરાતીમાં બોલે ને તો હાંકી નાખું એને. ભાઈ એલા એ વાત હા એમાં છે ને આ ઝઘડો છો છે એટલે એ છે ને તને સારું જ કહેતી હશે, સમજી? છે. હા તમે એમ વિચાર કરો મને ઇંગ્લિશ નથી આવડતું, પણ મને મોઢું જોઈને તો ખબર પડે ને કે આનું જડબું હું કહેવા માંગે છે. કાંઈ નહીં, આ એ આવ્યા હોય તે એને પાણી માંગ્યું હશે નહીં આપ્યું એવું કાંઈક વાત હશે. ભગવાન અત્યાર સુધી જે વખાણ કર્યા ને એ હંધા ખોટા પડ્યા છે મારા તો. કેવો ધણી મળ્યો છે મને, બધી વાતમાં હામાનો જાતી. એ તમે કોકના ગામના ગાડે બેહીને એના ગીત ગાવ, મારે ઘણું કામ છે. એલા હવે મહાદેવ તું ધ્યાન રાખજે હો, હું તો કુડી વચ્ચે હોપારી થઈ ગયો છું. હવે આ પેલા પ્રદીપભાઈ પાસે કાંઈક સલાહ લીધી હોય તો કેમ થાય? છાપામાં નાખજો, છાપામાં, એટલે બધાને ખબર પડે, આખું ગામ સલાહ દેવા આવે તમને. એલા બંધ થાને હવે. હાથી ચાલો ઉભા થો. ક્યાં જાવું છું ઉભા થઈને? બેગ પેક કરો, ચલો. બેગ પેક એટલે શું થયું પણ હવે? જુઓ હું હવે 1 પણ મિનિટ અહીંયા નહીં રહું. ચલો ફટાફટ બેગ પેક કરો, આપણે જવું છે. અરે દીદી પડ અને વાત કર કે થયું છે હું? આ તમારા ભાભી બહુ વખાણ કરતા હતા ને કે મારા ભાભી બહુ સારા છે, કાંઈ નહીં કરવા દેતા ને કામ, આમ નહીં તેમ નહીં ફલાણું નહીં. ધડાકો થયો? બહુ મોટો. મન તો એવું હતું કે શું કહેતા હતા ચૂલો, એમના ચૂલામાં એમને ઘા કરી દઉં. એવું ના કરાય. અરે તારે એમને ખાલી પ્રેમથી કહેવાનું હોય. વાત કેમાંથી વધી હતી? થયું તું શું? અરે આ બાથરૂમમાં ગીઝર નથી, એટલે હું કેવા ગઈ હતી કે બાથરૂમમાં ગીઝર નથી તો હવડી આમથી તપેલી બતાવી કે અમે બધે તો આમ જ પાણી ગરમ કરીએ છીએ. અને પછી તો ત્યાંથી ધડબડાટની ચાલુ થઈ. હું એમને કહું ને એ મને કહે હે ભગવાન, આવતાની સાથે તમે લોકોએ તો મુહૂર્ત કરી નાખ્યું. આ તમારા ભાભી, હું નહીં. બહુ વખાણ કર્યા હતા ને, આ વખાણેલી ખીચડી દાઢે ચોટી. તું સમજતી નથી મારી વાત, સમજવાની કોશિશ કર. મારે કાંઈ નથી સમજવું,
તમે મારી પરિસ્થિતિને સમજો અને બેગ પેક કરો. ચાલો બધા. ના 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 આપણે જે કામ માટે અહીંયા આવ્યા છે એ કામ તો અધૂરું છે ને. એ પૂરું થઈ જાય પછી અહીંથી જતું જ રહેવાનું છે. મારે પણ એક દિવસ અહીંયા રોકાવું નથી. તને શું લાગે છે આ બધું મને ગમે છે? બિલકુલ નહીં. તો સવારમાં તો બહુ કહેતા હતા ને, આજ મારું ઘર છે, આજ મારું ખોયડું છે. એ બધા માટે મતલબ કે એ બધાને સારું લાગે બધું જ કહેવું પડશે. ભાઈને, બાપુને, બાને અને ભાભીને પણ. એ લોકોને ક્યાંય એમ ન થવું જોઈએ કે આપણે અહીંયા આપણા સ્વાર્થથી આવ્યા છે. અને એ લોકો સાથે પ્રેમથી રહેશું ને તો આપણું કામ જલ્દી નીકળશે. બાકી અહીંયા ને અહીંયા ફસાઈને રહેવું પડશે. વાહ, શું એક્ટિંગ કરો છો? હા પોતે તો બધાની સામે સારા રહી છે ને મને વિલન બનાવો છો. તને કોણ કહે છે બોલે? હું તો તને ફક્ત એટલું કહું છું કે થોડા દિવસ આ બધું સહન કરી લે. નહીં. ચૂપચાપ. નહીં. મેં તને પહેલા પણ કહ્યું હતું ને, ત્યાંથી અહીંયા લાવતો હતો ત્યારે પણ કહ્યું હતું કે તું બોલવામાં ધ્યાન રાખજે, તું કઈ માથાકૂટ ન કરતી ને આંખે ન થતી. પણ તારે શોખ જ એટલો છે કે સાલું બધી વાતમાં તારે આંખે થઈ જ જવું છે. કહું છું કે ભાઈ શાંતિ રાખજે ને, હું ત્યાં જઈશ ને બધું સંભાળી લઈશ. એકવાર મારા ભાગમાં આવતો બધો ભાગ મને મળી જાય પછી તું ને હું બંને તરત. તો મને જે વસ્તુ જોઈએ છે એ મળી જાય એટલે હું કાંઈ નહીં બોલું, મોઢા પર ફેવિક્વિક લગાવી દઈશ. અને આ ભાગની ક્યારના વાત કરો છો તો તમને શું લાગે છે આ તમારો ભાઈ તમને એમને તમારો ભાગ આપી દેશે? તમે કહેશો કે ભાઈ મને મારો ભાગ આપી દે, અને કહેશે અરે ભાઈ તને તારો ભાગ જોઈએ છે, લાવ હું સિગ્નેચર કરી દઉં. એવું જ થશે. તું જોજે ને, મારો ભાઈ છે ને બહુ ભોળો છે અને હું એને સારી રીતે ઓળખું છું. હા, હું એને ફોસલાવીને ભોળવીને એની પાસે જલ્દીથી મારો ભાગ લઈ લઈશ. ખોટી વાત, સાવ ખોટી વાત. મને એવું લાગતું હતું કે ગામડાના લોકો છે ને બહુ ભોળા હોય, પણ તમારા ભાભીને મળીને એટલે સમજાઈ ગયું વેદ જેટલો જીબડો છે એમનો, કંઈ માને એમ નથી. અને આ તમારા ભાઈ તમને કંઈ ભાગ નથી આપવાના. આ ખાલી હાથે આવ્યા હતા અને ખાલી હાથે જવાનું છે. તંબુરો. શું તંબુરો? ખાલી હાથે કોઈ જવા નથી માંગતો. તને ખબર છે ને તેની પરિસ્થિતિ શું છે. અને આ હંધુ એટલે જ મેં પ્લાન કર્યું છે. અને મારી વાત સમજી જા, મેં જે રીતે વિચાર્યું છે ને એવી જ રીતે આ ઘરમાં થાય. હંધુય મારા રીતે ચાલશે અને સામેથી મોટા ભાઈ બોલશે કે તારો ભાગ લઈ લે. તારા ભાગનું હું મારા ભાગનું જોતું હોય ને તોય લઈ જા. તમે ત્યાંની પરિસ્થિતિની વાત ના કરો, મને રોવું આવે. હા તો બસ, આપણે જે સુખ સાહેબી ભોગવવી હોય ને તો એના માટે થઈને અત્યારે અહીંયા મહેનત કરવી પડશે. અહીંથી કંઈ લઈને જાવું તો ત્યાં વપરાય. બાકી તને ખબર છે કે ત્યાં અત્યારે હંધુ આમને આમ પડ્યું છે. શોભ, તમારી બધી એ વાત સાચી, પણ આ લોકોને જેટલા ભોળા સમજો છો ને એટલા ભોળા છે નહીં. તમારે કાંઈક તો કારણ આપવું પડશે ને ભાગ લેવા માટે, અને એ આપી દીધું ચાલો. પણ તોય આ મોટા ભાઈ છે ને વર્ષોથી અહીંયા રહી છે, એનું કામ કર્યું છે, એમ તમે મોઢું ઉઠાવીને હાલ આવ્યા અને કહી દીધું કે મને ભાગ આપી દો. કોઈ ભાગ ભાગ નથી મળવાનો. છેલ્લે તંબુરો વધશે ને તંબુરો જ વગાડવાનો રહેશે. તંબુરો નહીં વગાડવું, મેં વિચારી લીધું છે. તું ફક્ત થોડા દિવસ શાંતિ રાખજે. નહીં રહી. તું શાંતિ રાખીશ તો બધું કામ જલ્દી થશે, બાકી જલ્દી કામ નહીં થાય. જેટલું તું આ લોકો સામે બોલીશ, આ લોકો સાથે ઝઘડો કરીશ, એટલા જ દિવસ વધારે અહીંયા રહેવું પડશે. કારણ કે મારે મનામણા કરવા પડશે ને બધાના. જો મારી સામે કોઈ બોલશે ને તો ચૂપ નહીં રહું, હું સામે જવાબ આપી દઈશ. પછી ભાગ મળે કે ના મળે. હું ઘણી નસીબદાર છું હો કે મારી બેય બહુ સારી છે, અને બેયને એવી સુખી જોવા માંગુ છું ને કે વાત પૂછવામાં. હે ભગવાન. લે વેવાન, તમે આવો આવો, બેહો. બેહું પણ આ એકલા હું બબડતા તા? એ તમે બેહો તો ખરા, પછી બધી વાત કરું માંડીને. માંડીને હું વાત કરવાના? હા, એકલા બબડો છો ને એના પરથી જ ખબર પડે છે. ગાંડા બાંડા તો નથી થઈ ગયા ને? ના રે ના બાપા, ગાંડા થાય આપણા દુશ્મન. તે તમે હરખા તો બેહો, નોય ખાટલાને કઈ થાય. ખાટલાને કઈ થાય કે ના થાય, પણ મને તો થાય ને. તમને વળી શું થાય? એ મને હંધુય થાય. હા, હું છે ને કે થોડું શરીર વધારે ને મારું, આમ તો મને બધા
ગામમાં એમ જ કે બુટી ફૂલ બુટી ફૂલ. ઓ તમે પણ લાગો છો બુટી ફૂલ હો, આમ જોવો તો ખરા 90 કિલો. હા? હા, એટલે મતલબમાં હારું કહેવાય. તમારા ભાઈ ઘણી વખત કહે છે કે આ વેવાણ છે ને એવું વધારતી હોય તો શરીર. મેં કીધું કઈ નથી વધારવું મારે બાપા, કેવું તકલીફ પડે હાલવામાં બેહવામાં. અને આમે તમને તો તકલીફ પડે જ ને, તમારે પાછું જાડું શરીર શોભે નહીં ને એટલે. હા, ઈ હંધી વાત પછી કરો. હા, તો તમે ક્યાં અહીંયા આવ્યા? મને કીધું હોત તો હું તમને ત્યાં મળવા આવત. ના રે ના, આમ કઈ તમને થોડી હામાં બોલાવાય. આ મારી ભાણકી તમારા ઘરમાં છે, સાંભળ્યું છે કે મારી ભાણકી આવી છે અહીંયા? અરે હા, આવી છે ને મારી દામીની, એટલી હારી છે ને કે વાત પૂછો માં. એમ બધા ગુણે પૂરેપૂરી છે. હોય જ એકદમ ને, અમારા કુટુંબમાં તો હંધી છોકરી ગુણમાં પૂરેપૂરી, કોઈ પાછી આમ આગી પાછી ન થાય. હં. પણ મારી દામિની તો દામિની છે, મને એની બહુ ચિંતા થાય. શું છે, શહેરમાં રહી છે, મોટી ત્યાં થઈ છે, ભણી ત્યાં છે ને અત્યારે ત્યાં જ રહેશે. એમાં ગામડે આવે તો તમે તમારી દીકરીને દુખીના દાડિયા કરી નાખતા હશો. લે વેવાણ, આવું કામ બોયલા? એ મારી મોટી વહુ છે ને ઈ હારી છે. દામીની વહુને કાંઈ કામ ન કરવા દે, થોડું ઘણું ઈ કરે બસ હારી. એક મિનિટ હવે માં, આ હંધી વાત છે ને આ કહેવામાં હારી લાગે. તમને એમ લાગતું હશે કે હું તમારી વાતમાં આવી જઈ, મને બધી ખબર છે. આ કહેવું અને કરવું એમાં છે ને બહુ ઘણો ફરક છે. તમને શું લાગતું હશે કે તમે મારી દીકરી દામિનીને બહુ સારું લાગતા હશો એમ? અરે વેવાણ, સાસુ ઈ સાસુ જ કહેવાય, માં ન બની શકે. ઈ તમારી વાત હાવ ખોટી જો વેવાણ. હું મારી બે વહુ છે ને એને કોઈ દી વહુ માનતી જ નથી. હું એની હાહુ છું ને એવું મન નથી લાગતું, મને એની માં હોય ને એવું લાગે છે. હા હા, લાગે લાગે, મોટી વહુ માટે લાગે, ઈ તો અંધાય ને સમજાય. કારણ કે ઈ તો અહીંયા જ રહેશે, તમારી હારે રહેશે, એટલે તમારે ના છૂટકે વહુને વહુને દીકરી તરીકે રાખવી પડે. પણ આ મારી દામિની તો વરસને વતલે દાડે અહીંયા આવે અને તમે એની હારે જો આ ખરાબ વર્તન કરો ને, ઈ તો મને જરાય ન પોસાય. શહેરમાં મોટી થઈ છે, ભણેલી ગણેલી છે, અને તમે ન કરો ને તમારી આ મોટી વહુ કરે તો મારી દીકરીનું કોણ? હું તો એની માસી છું, મને તો લાગે જ ને મારી ભાણકીનું. ખબર છે ઈ બસારાની માં નથી, તમે એના માસી એટલે માં ઠેકાણે છો. હાસ તો પણ વેવાણ, તમારી દીકરીને કાંઈ અમે ઓછું આવે ને એવું નહીં કરી, એને ક્યારેય દુખી નહીં કરી. દુખી કરે તો ખરા, દુખી કરવા વાળાને એની આ માસી દુખી ન કરી નાખે? લે, દુખી ન કરે. ઈ જ જોવા આવી હતી કે મારી દીકરી આ દુખી દાડિયાત ન થતી ને. આ જુઓ, ખેતર અમે બે માણા આવીને તો કોઈ દી દામીની અહીંયા આવી હોય ને તમે કઈ નહીં કે તું અહીંયા ખેતરે હાલ. કેવ તો હા ના, કઈ તો જો આઈ ના બને તમારા લોકોની. તમને શું લાગે છે કે તમે લોકો એમ કરો અને હું ચલાવી લઉં? ઈ છે ને એવા સપના જોવાના રહેવા દ્યો, જરાય હારા નથી લાગતા. બસ લ્યો વેવાણ, હવે તમે આવતા વેત વધાવી લીધી મને. આ તમે બેઠા છો તો કાંઈક હારી હારી વાતો કરાય. હારી વાત તમારી જોડે શું કરવાની? તમારી જોડે હારી વાતના વેદ છે? તમારી હારે હારી વાત કરવા મારા આવ્યું હોય ને એનું છે ને મગજ ફરી જાય. તમને શું ખબર પડે? કા મગજ ફરી જાય? હું તો કોઈ દી એ વાત નથી કરતી. ક્યાંથી કરો? કરવા જેવી વાત રાખી હોય તો કરો ને. તમે આ ના અમારી જોડે એવી રીતે વાત કરો, આઈ ના બને તમારી. વેવાણ, હવે આવ્યા છો તો મગજ પર છે ને જરાક બરફનો પાઠ રાખીને આવો. આ તમે ગરમ મગજમાં મુ આવો. જો મારી દામિનીને આટલું ઓછું આવ્યું ને તો તમને હંધાઈને છે ને જેલ ભેગા કરું એવી છું. મારી દીકરી અહીંયા મહિનો દી રહેવા આવે ને એટલે એને શહેરની જેમ જ રાખવાની. જરાય જો એની આગતા સ્વાગતામાં કમી રાખીને તો ભૂલી જાય કે તમે એના સાસુ છો. અરે બાપા, હવે અમે તમારી દીકરીને હેરાન નથી કરતા. હવે તમારી દીકરી તમને હું કહેતી અમને ન ખબર હોય તો મને ખબર છે કે મારી બે વહુ છે ને ક્યારેય પિયરિયામાં અમારે અવગુણ ન ગાય, કોઈ દી વગોણા ન કરે. ના જ કરે ને, અમે સંસ્કાર જ એવા આપ્યા છે કે દીકરી વગોવડા તો કરે. અમારી દીકરી છે ને મૂંગે મોઢે બિચારી બધું સહન કરે પણ કોઈ દિવસ સાસુના વગોવણા ન કરે. આ હસવામાં નહીં કાઢતા, નહીતર કારે છે ને મારી દીકરીને જો હેરાન કરીને તો અડબોટ આલી દઈ. અરે બાપા, બહુ કરી હો તમે.
હવે હસવું નહીં તો હું કરું? તમે ના માસી છો અને તમને એમ પેટમાં દાઝે એ હાચી વાત છે, પણ મેલો ને આ બધી વાત હવે બહુ મગજમારી તમારી. હાલો ત્યારે આપણે જમવાનું થઈ ગયું ને જમવા બેસી જાઉં. ના ના, ઈ કોણ? હું તમારી છોડીને મળવા આવીશું, એને મળી લઉં એટલે બહુ છે. તમારા ઘરનું ખાય કોણ? મોકલો દામિની, મોકલો, હું વાત કરી લઉં એની હારે. પણ આ ખેતરે ન હોય ને, એ ઘરે હશે. હા તે ઘરે જઈને મળી લઈ, નહીતર ખેતરે બોલાવી લઈ. મારી દીકરી છે, મને મળવા તો હાથ સમંદર પારથી આવે. અરે ભગવાન, સારું તો અહીંયા ને બાપાને કહું છું કે ઈ ફોન કરીને બોલાવી લે દામિની નહીં. બસ હવે નિરાત ને તમારા જીવને. હા, માસી ક્યાં રહી ગઈ? કહેતી હતી કે આવું છું 5 મિનિટમાં, અને 5 મિનિટે કલાક જેટલી. વાહ મારી ભણકી, હું તને જ મળવા આવી હતી કે તને થોડી વધારે દબાઈ ગઈ. કાંઈ વાંધો નહીં બેટા, આ તો થાય. તારા માસી મજબૂત છે ને બેટા. હા બસ બસ, લાવ લાવ હરખું કરી આપું. પાછળથી જે ગુંબો મારો. હવે રેડી. બરાબર, રેડી. વાહ વાહ, થોડું ખાતી જા. આ ઘી માખણ બધું ખા. આ માસી જેવી તાજી માજી થા. નથી થવું તમારા જેવું, એટલે તો ખાતી નથી ને. આવીને ત્યારનું એ ડાયટ ફૂડ ગોઠું છું, પણ મળતું જ નથી. એટલે બેટા એટલે એટલે નહીં, એટલે કાંઈ નહીં, એટલે કાંઈ નહીં. આ ડાકણ ફૂડ એટલે ડાકણ પૂડ એટલે તમારા જેવી એક માસી ગોતવાની, પછી એને તપેલામાં નાખવાની, ને પછી એને કટ 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 કચુંબર બનાવવાનું. હાય હાય, ચી 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 ચી, આવું ખાવાનું આવું ન ખવાય. આ છે ને, જો આ વાડી ખેતર, લીલા ચણા, પછી તુવેરો, પછી આ મેથીની ભાજી થઈ છે, વરિયાળી થઈ છે. આ હંધુય તમને ખબર છે માસી, અમારા શહેરમાં છે ને હા. એક એવી ડાકણ હોય જે દીકરી હોય ને એના માસી હોય ને એને પકડીને લઈ જાય, અને પછી અમે કીધું ને કટ 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 હાઉ નહીં બહુ બોલે ને તો આવું કરે હો. એ મને હું કામ બોલાય ઈ કે ને, હાલ હાલ ઈ વાત તો રહી જાય. હા તને તો ખબર છે કે તારા માસીને કેટલી બોલવાની આદત છે, પણ ઈ આદતને બાજુ પર મૂકીને તને પૂછું છું કે તે મને અહીંયા એકલામાં મળવા હું કામ બોલાવી? હું કામ બોલાવી? આ તમને ખબર છે ને, મને ગામડેરો નથી ગમતું. હા. હા, લોકોએ છે ને મને એટલી હેરાન કરી છે ને હા? કે વાત જવા દો. તારી સાસુનું તો શાક બળે, આજે એને નહીં છોડું. જો તારી સાસુને હું અરે સાસુની હું વાત કરો છો? તો અમારી ભાભી, હા એટલે મારી જેઠાણી, હા જેઠાણી, મારી સાસુ, મારા જેઠ આ હંધાઈ છે ને મારી માથે ચડીને તાંડવ કરે છે. ઓહો, એટલે તઈને જણાએ તીકડી મંડાવીને તને હેરાન કરવાની. ના ના ના, ચંડાલ ચોકડી કહેવાય કા. ઈ સારેવને તો જો 4 દિશામાં ન મોકલે ને તો હું તારી માસી નહીં. પણ તું અહીંયા હું કામ માટે આવી હતી ઈ તો કે. અરે તમને કીધું તો હતું કે આ જે જમીન છે ને એમાં અમારો અને અમારા જેઠનો હરખો હરખો ભાગ છે, ઈ લેવા આવ્યા છે. એ આ તો બહુ સારું કર્યું. ભાગ તો લઈને જ જજે. ધીમે બોલો ને, ગામ ફજાતો નથી કરવાનો. આ ભાગ તો લઈને જ જજે. જો બેટા, તે જે નિર્ણય લીધો છે ને એકદમ હાચો છે. જો આમે તારા સાસુ સસરાનો કોઈ ભરોહો નહીં, ને તારા જેઠ જેઠાણી તો આ ગામડામાં જ રહેશે. હવે ગામડામાં ને ગામડામાં તારા હાહુ હરાને ભોળવી અને આખી હંધી જમીન પોતાના નામે કરાવી લીધી, તો તારે શું કરવું? ઈજ તો વાત છે ને. અમે છે ને અહીંયા અમારો ભાગ લેવા આવ્યા હતા, પણ અમારા જેઠ છે ને એ ભાગ દેવા રાજી નથી. અમે વિચાર્યું હતું કે આ જમીન છે ને એ વેચી નાખશું, પણ પેલા એના ભાગની જમીન લેવી પડે કે નહીં. તો એને ચોખ્ખી ના પાડી દીધી કે જમીન વેચવાની નથી ને અત્યારે ભાગે નથી પાડવાના, એટલે અમારા નામે છે ને જમીન કરવા માટે તૈયાર નથી. તો હવે શું કરવું? અમે તો છે ને અમારા નામે અમારી જે ભાગની જમીન છે ને એ મળી જાય ને એટલે સીધા અમે પાછા રવાના થઈ જાવ શેર ભેગા. શેર ભેગા. તે વાંધો નહીં, તારા ભાગની જમીન અપાવવા માટે તારી આ માસી બેઠી છે ને બેટા. તું જો એવા તિક્રમ ચલાવે કે તારી હાહુ, તારા હરા, તારા જેઠ, તારા જેઠાણી હંધાએ તને જમીન આલવી જ પડે. કા તમે એ લોકોને માથે બેસી જવાના છો? હે, ઈ તો મારું બ્રહ્માસ્ત્ર છે, માથે બેસી જાવ. આપણા બોલ છે ને, તારા માહીને બોલ. તારા માહી બોલશે અને પછી તું જો કેવી હાલત થાય એ લોકોની. પાકું એ લોકો સમજી જશે? અરે બેટા, કોઈ પણ હિસાબે આ જમીન તમારા નામે કરાવી લેવાની છે. પછી તું પાછળથી બેસે ને તોય હાલશે.
પણ જમીનના ભાગ તો પડાઈ જ નાખવા છે. અરે પણ એના માટે પહેલા જમીને મળવી જોઈએ ને. મળશે જ ને, મળશે. અરે કાયદેસરનો તમારો અધિકાર લાગે આ જમીન પર, કેમ ન મળે? પણ મારા જેઠ છે ને ઈ ના પાડે છે, ઉપાડો લીધો છે. એ કે જમીન તો છે ને આપણી માં કહેવાય. હવે તમારી જે માં છે એને હાચવો ને. સાચી વાત છે. આ જમીનમાં હું રાખ્યું છે? અમારી છોકરી શહેરમાં મોટી થઈ છે, શહેરમાં જ ભણી છે, એને ગામડામાં ન ફાવે. તઈ હું તઈ આ હું? એકવાર છે ને આ જમીન અમારા નામે થઈ જાય, અમારો ભાગ મળી જાય ને એટલે અમે રવાના થઈ જાય. મારા ત્યાં રહેવાતું નથી બાપ. હા, મને ખબર છે. મારી છોકરી જે અહીંયા રહેવાતું નથી. હા, માફ કરજે હો. આ હાથ થોડો ભારે બેટા. આમ જ કરવા જતી હતી પણ પડે ને તોય વાગે. હા, ચિંતા નહીં કર. આ જમીનનું તો આપણે બંને મળી અને ડગે વગે કરી જ નાખશું. તું જો આમ નામ બોલતા રહો કે જઈને કઈ કરશો. કરેશ, હમણાં જ જો તારી હાઉને મળી આવો. વિક્રમ ચલાવશે તારા સાસુમાં. તો જાઓ ને. કઈ બાજુ? કઈ બાજુ? આમ હવે કે આમ? આ આખા ખેતરમાં મને કઈ ખબર નથી પડતી. આમ જવાનું કે આમ જવાનું મને બધું હરખું જ લાગે છે. તારી માહી ઢોર નથી, આમ જ જવાનું છે. ઢોર થોડી છે માસી. કેમ કેવી લાગી આપણી વાડી? વાડીમાં તો કાંઈ ન ઘટે હો. હા, અને આમ જો વલી વાડીએ તો છે ને સૈણા છે. તું એકવાર એ સૈણા આમ જો શેકીને સૈણા ખાને મજા આવી જાય. મોટા ભાઈ, હા, હું કહું છું, આ આખો દી તમે આ જમીન અરે આમ બરડા લ્યો છો અને કેટલું કમાવો? અરે કેટલું કમાવ એટલે હા, તારું ઘરમાં જો પૂરું બધું થઈ જાય છે. અહીંયા બધા અમે રાજી ખુશીથી રહેવી છીએ, કાંઈ ઘટ નથી પડતી. અરે મેં ક્યાં કોઈ દી તમારી પાસે રૂપિયા મગાવ્યા છે? માગ્યા? આ તમે પ્રેમથી અહીંથી બધું મોકલા કરો એમાં હું કેમ કહું તમને? મોકલવા તો પડે જ ને. હે, ત્યાં તો શેર છે, મને ખબર છે શેરના ખર્ચા કેવડા હોય. અરે મોટા ભાઈ, આ જુઓ ને, હું આવ્યો ને કેટલા દી થઈ ગયા? હે, હા, આ 15 દી થઈ ગયા અને મારે છે ને તમને એક વાત કરવી છે કેટલા દાડાથી, પણ હારું મેળ નથી પડતો. વાત કરવી છે તો એવી કઈ વાત છે તે અત્યાર સુધી તે મને નથી કરી? જુઓ ને, આ મને છે ને તમારી ચિંતા બહુ થાય છે. હે, આ તમારી બા બાપુની, ભાભીની, હંધાઈની. આ ક્યાં સુધી તમે આ ગામડે રહો? અરે હાસું કહું ને તો આ ખેતર હારે તો છે ને એવી લાગણી બંધાણી ગઈ છે ને તે ક્યાંક બહાર પ્રસંગ હોય ને જાઉં ને તોય મને મારું આ ખેતર યાદ આવે. સમજો તું? તમારી હંધી વાત હાચી, પણ આ જુઓ મોટા ભાઈ, હું શું કહું છું કે આ મારો ધંધો ને હારા મારો હાલે છે અને મેં વિચાર્યું છે કે મારે છે ને થોડા રોકાણની જરૂર છે. અરે રોકાણની જરૂર હોય તો આ હું તને પૈસા મોકલું તો શું તું કે એટલા તો હજી કઈ જરૂર છે તો હું હજી 30-40 હજાર સમજ્યા નહીં? 30-40 હજાર શું થવાનું છે? જુઓ, હા, માની લ્યો કે આ આપણી આ જમીન છે એ વેચીએ તો કેટલો રૂપિયો આવે? અરે આ જમીન વેચવી તો આખો દી ગણવામાં વહી જાય એટલા રૂપિયા આવે. પણ કેમ આવું કેમ બોલશો તું? એટલા માટે કે મોટા ભાઈ, આપણે છે ને આ જમીનમાંથી ડબલ જમીન થાય કોઈ દી? હા, જમીનમાંથી ડબલ જમીન નહીં થાય ને. એટલે મારું કહેવાનો મતલબ એ છે કે તમે મારા મોટા ભાઈ છો ને હું તમારો નાનકો. હું જે કંઈ પણ કરતો હોય, જે વિચારતો હોય, હારા માટે જ વિચારતો હોય કે નહીં? હા, તો મેં વિચાર્યું છે કે આપણે છે ને આ જમીન વેચી નાખીએ.
આ કેવી વાત કરે છે તું? તને કઈ ભાન છે? હે, આ આપણી માં કહેવાય, માં. અને તું એની વેસવાની વાત કરશો? તમે તો અકળાઈ ગયા, ગુસ્સે થયો. મોટા ગુસ્સે નહીં થયા. જો ગુસ્સો નહીં કર ભાઈ. હું કહું છું કે આ જમીનને પાછી લઈ લેવું. હા, એકવાર આપણે જમીન વેચી નાખીએ અને જે રૂપિયા આવશે ને એ મારા ધંધામાં નાખશું ને તો આમ જો એક વરમાં ડબલ રૂપિયા થઈ જાય. આપણા જમીનના ડબલ પૈસા આવી જાય અને પછી આપણે આ જમીન પાછી લઈ લેવું. નથી જોતા ડબલ રૂપિયા, બરોબર? હા છે ને, આ આપણો હાસો રોટલો છે. આ તો તમે શહેરમાં જઈને તમે આવા થઈ ગયા છો. બાકી આ જમીન હું છે ને એ જે તને નથી ખબર. અરે મોટા, મેં તો આવું ક્યારે નહોતું વિચાર્યું કે તું આવું બધું વિચારે છે મારા માટે. હા, જો હું તો એક બિઝનેસની દ્રષ્ટિએ સારી ભાવનાથી આપણા ઘર પરિવાર માટે થઈને વિચારતો હતો કે આપણા હંધાનું સારું થાય. તમે લોકો ન્યા વૈયાઓ રહેવા એવું હું વિચારતો હતો કે અહીંયા શું છે હવે. હે, જે છે ને એ અહીંયા જ છે, સમજો તું? જ્યારે મહારોગ આવે ને તો એ માણા અહીંયા આવે ને તો સારો થાય છે. એટલું તું યાદ રાખજે. અને વાત રહી તું આ શેરની કરશો, બરોબર, પણ તારે જ્યારે બિઝનેસ કરવો તો તને ભણાવ્યો ગણાવ્યો અને તારે ન્યા રહેવા જવું તો તને ન્યાય મોકલ્યો. પણ હવે આ તું વાત કરશો ને એ જરી કંઈ મને ગમતી નથી. એટલે તું આ વાત અત્યારે ભલે મને કરી, પણ હવે પછી આ જમીન વેચવાની વાત નહીં કરતો. ભાઈ, તમે મારી વાતને ખોટી ઊંધી દિશામાં લઈ જાઓ છો. મેં એવું નથી કીધું કે જમીન વેચી જ નાખીએ. મેં તો એવું કીધું કે મારે ધંધામાં રૂપિયાની જરૂર છે. કંઈ વાંધો નહીં, હું છે ને મારી વ્યવસ્થા કરીશ. કઈથી મારે રૂપિયા તો જોતા જ છે, એટલે હું ગમે ત્યાંથી રૂપિયાની વ્યવસ્થા કરીશ ને મારો ધંધો મોટો કરીશ. જો ભાઈ, તારે એને કાંઈ ખાવા પીવાના ઘટતા હોય, ખર્ચાના ઘટતા હોય તો હું મોકલાઈ. બાકી હા, જમીન વેચવાની વાત કરશો ને એ તો આજે નહીં બને અને કાલે નહીં બને. હા હા, સારું ભાઈ, તમે કહો એમ વાત બગડવાન એટલે મારું કહેવાનો મતલબ કે આપણા બંને વચ્ચે કાંઈ મનભેદ થઈ જાય એવું નથી ઈચ્છતો. અને હું શું કહું છું કે મારા ભાગમાં કેટલી જમીન આવશે? કેટલી જમીન આવશે એટલે આ કેવો સવાલ કરશો તું? ખાલી પૂછું છું. આ બે ભાઈના ભાગ તો પાડ્યા નથી, એટલે આપણે કેટલા વીઘા જમીન છે? એટલે તું આયા થોડાક દી રોકાવા આવ્યો તો કે આ જમીનના ભાગલા પાડવા? મોટા ભાઈ, હું અહીંયા તમને બધાને મળવા માટે જ આવ્યો હતો. તને ખબર છે તું જ્યારે ઘરે આવવાનો હતો ને તો હું કેટલો ખુશ હતો, તારી ભાભી કેટલી ખુશ હતી, પણ તે આજ આવી વાત કરી ને તો કોઈ દુઃખ કામ લગાડો છો? હા, હું અહીંયા તમને મળવા માટે જ આવ્યો હતો. અને હા જુઓ, હા, હું કંઈ અહીંયા તમને બધું ગણાવવા થોડો આવ્યો છું કે આ મારા ભાગ છે, આ મકાનમાં મારો ભાગ પડે. અત્યાર સુધી તમે જે કંઈ પણ ભેગું કર્યું છે, બાપુ પાસે જે કંઈ પણ હશે એમાંય ભાગ પાડીશ, એવું થોડો હું ઈચ્છું છું ને એવું કહું છું. આ તો ખાલી પૂછતો હતો કે શું છે શું નહીં. હા, આ બધું તમ તારું જ છે. હું એમ નહીં માનતો કે આ મારો મોટો ભાઈ છે બધું હડપી લે, પણ ભાઈ એક વાત કહું કે બધું કરાય પણ કોઈ દિવસ આપણી આ જમીન ન વેચાય. હા, બરાબર, તમારી વાત મને ગમી. હું પણ એ જ ઈચ્છતો હતો કે કોઈ દિવસ જમીન કોઈ પણ વેચવાનું કહે ને તો મારા મોટો ભાઈ ના જ પાડવો જોવે. અને એટલા માટે જ હું આ બધું કરતો હતો. આ બધું તું ખોટું કહેતો? ખોટું નાટક. ભગવાન, મેં કીધું મારો ભાઈ એટલો બધો બદલી કેમ ગયો? હા, ગાળિયામાં ન આવે તો ગમે બદલી જાય. ચાલો ગાળીઓ નાખીએ. હાલો ને ભાઈ. હતી ક્યાં રહી ગયો? એક તો ભૂખ લાગી છે મને, સવારની અહીંયા લઈને આવી ગયા છે. ખેતરમાં ખાવા જેવું કાંઈ નથી. પાંદડા ખાવ. ભૂખ લાગી છે મને. એક તો બાજરાના રોટલા. અહીંયા હું ભૂખી મરી જઈશ, તમે નકરું ખાધા કરો. તો તું ખા ને, આટલું વાવેલું છે. ચણા છે, તુવેર છે, હવે ખાવાની વસ્તુ છે. ટમેટી છે. ટમેટા તો સમજીએ મારા ડાયટમાં ચાલે. ચણા, તુવેર, હા બધું કોણ ખાતું હશે? હું હંધાઈ ખાય છે. એ જ વાત છે ને, તમને છે ને તમારી જ પડી છે. હું ભલે ભૂખી મરી જાઉં. ભૂખ?
શેની ભૂખી છો તું? એમ કે છો કે હું ડાયટિંગ કરું છું ને આમ કહે છે મને ભૂખ લાગી છે, ભૂખ લાગી છે. બાજરાનો રોટલો આપે તો ના પાડી દે છે. ખબર નથી પડતી કે તારે ખાવું શું છે ને નથી શું ખાવું. ડાયટની વસ્તુ જોઈએ છે જે અહીંયા નથી મળતી. આ તમારા બાજરાના રોટલા ને એના ઉપર પેલું એકદમ ફેટ વાળું માખણ. અરે એમાં તો મજા છે ગાંડી. માખણનો લોંદો ખાઈ જાય ને તો આખો દી તું બીજું કઈ માગે ના. જોયું મેં આ શરીર જોઈને ખબર પડે છે મને. જાડા પાડા જેવા થયા છું. આ તે 15 દી થયા. આ 15 દી છે ને ભાઈ આમ દાબી દાબીને ખાય છે. હું આ પેટે એમ કહે છે વાહ ભાઈ વાહ વાહ વાહ. કાંઈ વાંધો નહીં, જેટલું ખાવું હોય ને એટલું ખાઈ લો. પછી પાછા સિટીમાં તો જવાનું જ છે ને. હા ત્યાં તો ભૂખ મરો જ છે ને કરી. હે આ ખાવાનો કોઈ દી કઈ ધડો ના હોય, સમયનો કઈ ધડો ના હોય અને કઈ નક્કી જ નથી હોતું ક્યારે હું ખાવું હું ના ખાવું. તો હું તમારા માટે ડાયટની વસ્તુ બનાવું છું, ખાઈ લેવાય ને. પણ નહીં, તમારે તો બધું ઓઇલી જ ખાવું હોય તો હું શું કામ બનાવી દઉં? અરે એ કઈ ઘાસફૂટ ખાવાની વસ્તુ છે? હે આ કાચું કાચું ખાવાનું, નો સ્વાદ આવે નો કાંઈ આમ તેમ. ક્યાં ગયા હતા? કેમ વાર લાગી? આ સવારની હું અહીંયા છું અને ઉપરથી તમારા ભાભી મારી માથે ચડીને બેઠા છે. એટલો ગુસ્સો આવે છે ને મને. શાંતિ શાંતિ શાંતિ. મોટાને મળવા ગયો તો એની સિવાય કઈ કામ છે? હા, આગળ પાછળ કૂતરાની જેમ મોટા ભાઈની પાછળ ફર્યા કરો છો. આ તો ફરવું જ પડે ને. કામ જ એવું છે. કામ કઢાવવા માટે થઈને આપણે ગમે તેને કૂતરું બનવું જ પડે. આ ટ્રેક્ટર પર બે આવ્યો તો હવારજીના રોદા ખવડાવ્યા છે, કમરની દેવાઈ ગઈ છે, છતાં હું કાંઈ બોલ્યો ઉકારો કર્યો નહીં. તો બરાબર છે, જેવું કરો એવું ભોગવવું પડે. અને તું બે એકવાર ટ્રેક્ટરમાં પતન ખબર પડે કે હું થાય. તો હું એ સહન કરું છું હો, કે એમના મજા નથી કરતી. હા, તમારા ભાભી લોહી પી ગયા છે. ત્રણે ટાઈમ મને જોવે ને એટલે એમના મનમાં એક જ સવાલ હોય, દામિની થોડું કામ કરને. ના પાડી છે કે હું કામ નહીં કરું. પણ નહીં, ખબર નહીં ભગવાન એમને બુદ્ધિ આપી છે કે નથી આપી. દામિની એટલે કામ કરતો. ચાવા દે ને હવે. તું એ કહે છે તો કરી નખાય. એ રાજી થાહે તો આપણું કામ જલ્દી થાહે. અને શું કીધું મોટા ભાઈ? હજી તો 15 દિવસ રોકાવું પડશે એવું લાગે. શું 15 મિનિટ પણ નહીં? હું નહીં રોકાઉં. પણ જમીન વેચવાની ના પાડી દીધી ભાઈ. મેં વાત ધીમે માંડી તો મોટાએ ચોખ્ખા શબ્દોમાં કહી દીધું મને કે આવો વિચાર બીજી વાર તું ક્યારેય ન કરતો. આ જમીન આપણી માં છે અને આના સિવાય બીજું કોઈ દિવસ હું કંઈ વિચારતો નથી. જમીન તો આજે ને એને કાલે નહીં વેચું. એમને ન વેચવું તો કાંઈ નહીં. તમે તમારો ભાગ માંગો ને. તમારે કરવાનું શું હતું ને કરો છો શું? ને ભાગ માંગવાનું કીધું તું, જમીન વેચવાનું નહીં. ભાગ માંગીને શું કરવાનો? હા, એ લોકોને ખબર પાડી દેવી તારે કે અહીંયા ભાગ લેવા માટે આવ્યો છું. હા, તો ભલે પડી જાતી. આ બીને છે ને બહુર્યા. હવે તો જે કેવું હોય ને સામી છાતી જ કહેવાનું છે. ઓ સામી છાતી, મારી વાત સાંભળ. હું શું કહેવા માંગુ છું કે આ મોટા ભાઈ જમીન વેચશે ને તો બહુ બધા રૂપિયા આવશે અને આટલા રૂપિયાથી આપણે બધું કામ કરી શકશું. આ નવો બિઝનેસ પણ શરૂ થઈ જશે અને મોટા ભાઈના ભાગનો હિસ્સો પણ હું લઈને સિટીમાં જતો રહેવાનો છું. હા, રાહ જો કે તમારા મોટા ભાઈ તમને ભાગ આપી દે. આ જમીન વેચવાની ના પાડી દીધી છે. ભાગ શું આપવાના હતા તમને? આ તમારો ભાગ છે ને એ નહીં આપે તમને. અરે આપશે, તું ધીરજ ખા ને. મેં વાત ધીમે એની પાસે પહોંચાડી દીધી છે અને પાછી વાતને બદલી પણ નાખી છે. ઘડીક તો એને શંકા ગઈ હતી પણ મને લાગ્યું કે અત્યારે આ વાતનો યોગ્ય સમય નથી એટલે મેં પલટી મારી લીધી. પણ મોટો હજી મને ઓળખતો નથી કે હું શું કરી શકું એમ છું. આ જમીન તો હું ગમે તેમ કરીને વેચાવીને રહીશ. જલ્દી ગામમાં ઘરાક ગોતીશ, ભાવ પણ જાણી લઈશ કે આ જમીનના કેટલા રૂપિયા આવે એમ છે અને પછી જો મોટો નાટક કરશે ને તો ગમે તેમ કરીને આપણે આ જમીન આપણા ભાગની લઈ લેશું અને વેચી મારશું. હું શું કહું છું, હા ભાઈ ભાગ નહીં આપે તો એ જમીન નહીં વેચવા દે તો? નો શું કામ આપે? એના બાપની એકલાની જમીન છે. પણ હું તમને એક આઈડિયા આપું છું ને, સાંભળશો? બોલ. હા, પૂરેપૂરી જે જમીન છે ને બરાબર છે, એ તમારે મોટા ભાઈને એમ કહેવાનું કે હું વેચાવી નાખીશ, એટલે તમારે વેચી નાખવાની અને એમ કહેવાનું કે આ જે જમીન છે ને એને વેચાઈને જે પૈસા આવે ને એ બે આપણે અડધા અડધા લઈ લઈશું. વાહ, ઓ મગજ છે તારી પાસે. મોટા ભાઈ જમીન વેચવાની ના પાડે છે ને તું વેચાઈ નાખે. એને ભાગ નથી જોતો, જમીન વેચીને રૂપિયા નથી જોતા. પણ રૂપિયાનું મહત્વ તમારે સમજાવાય ને કે અમે શહેરમાં કીધું મેં ને, બધું જ કીધું કે આ જમીન એક છે ને એની 2 જમીન થઈ જાય તો તમને શું વાંધો? હા, આ જમીનમાંથી આપણે થોડા 1 વર્ષ માટે રોકાણ કરી લઈએ અને પછી તમને હું બીજી જમીન આવી લઈ આપું તો? ના, જમીન તો હું નહીં જ વેચું.
જમીન તો મારી છે ને આપણી આ રોજી રોટી કહેવાય, અને તારે ઘટતા હોય ને તો મારી પાસેથી લઈ જાજે. તો લઈ લેવાય ને પૈસા, આપણે તો મૂળ પૈસાથી મતલબ છે. 20-25 હજાર રૂપિયા આપશે, જોતા છે? અને ઘીની બરણી ભર દે, છાસ ભર દે. લેવું છે? દાંતડું પકડ ને ભાભી યાર ઘડીક કામ કર, તો ઈ કઈક ભાઈને કહે ને તો જલ્દી કઈક આ જમીનનો નિવેડો આવશે. અને કા તું ભાભીને હવે ચડાવ, ભાભીને કહે કે આ જમીન વેચી નાખશો ને તો તમારા આ બધા દાહોલા કરવાના બંધ થાય. આ ઘરના કામ કરવા, ચૂલામાં બેહવું, હે ચૂલામાં રહી રહીને તમારી આંખો લાલ થઈ ગઈ છે. માય ફૂટ. આહ! અરે આ વેવાણે અહીંયા કા મને બોલાવી હશે વાતું કરવા? આખું ઘર હતું આ વેવાણ હાવો, પણ ઈનો સમજાણું કે અહીંયા હું કામ બોલાવ્યા? હા ખબર જ હતી કે આવા પ્રશ્નો તમે અભણ સેવા કરશો જ મને, તો કહી દઉં. હા વેવાણ, હા. મને એમ કહો કે આ મારી ભાણકી ને તમારો દીકરો એટલે અમારો જમાઈ હા. એ આવ્યા ને આજે 15-20 દાડા થઈ ગયા અને અહીંયા ગુડાણા છે, તો છોકરાને શહેરમાં કામ ધંધો તો હોય જ ને, મોકલી આલો. અરે વેવાણ, આ ભલે ને શહેરથી આવ્યા હોય, આ એનું જ ઘર છે ને, હવે એના ઘર મૂકીને ક્યાં જાય? હવે આખી જિંદગી રહી ને તો અમારે ન કહેવાય કે તમે શેર ભેગા થઈ જાઓ. અને કયા મા બાપને એવું હોય કે પોતાના છોકરા પોતાથી દૂર થાય? ભલે ને રોકાતા, બસ આ ન્યા શહેરની હવા ખાઈને કરતા ગામડાની હવા છે ને આ તાજી. હા હા, એ તમને મને હંધાઈને એવું જ લાગે કે શહેરની હવા ખાય એના કરતા, પણ ભણાવ્યા ગણાવ્યા તો છોકરા ક્યારે? અને મારી ભાણકીને તો અહીંયા જરાય નથી ફાવતું. અમારી ભાણકીએ કીધું જ છે તમને, તો એનો જટ ફેસલો લાવો ને. હું કીધું છે મને? લે દામિની વહુ અને હું કોઈ દી એમને બેઠા નથી વાતો કરવા કે મને કે અરે વેવાણ તમે હું કામ હવામાં તીર છોડો છો? એ બિચારી બહુ સારી છે, કોઈ દી એવી વાતો ન કરે મારી હારે. ન કરે ને, કેવું હોય પણ કે કયા મોટે મારી દીકરી, એને તો બિચારીને ગંધુય કેવું હોય પણ કહેવાય નહીં ને. તમે પાછા માનોય નહીં. આમાં એવું છે કે આ મારી દીકરીને આ જમીનના ભાગલાની વાત તો તમને ખબર જ છે. જમીનના ભાગલાની વાત? હા, આ જમીનના ભાગલા પાડવાની વાત છે. હા, તમારા નાના દીકરાના ભાગે આવે એને આપી દો, મોટાને આવે એને આપી દો, એટલે વાર્તા થાય પૂરી. આ તમારા વહુ અને દીકરો બંને જાય શહેરમાં નોકરી કરવા. આ નોકરિયાત માણસને કેટલા દી રજા પાડવાની? ઠીક, તે તમે મને આ વાત કરવા અહીંયા શેક બોલાવી છે. હા, તે તમે એવું માનો છો કે તમે તમારી દીકરીનો આ ઘર ભંગાવશો? આ ઘર ભંગાવાની વાત છે. ઈ થયું ને, લે. કેમ કે મારો દીકરો મારાથી અલગ ક્યારેય ન થાય. અને આ તમે હું નવું લઈને આવ્યા છો આ ભાગલા પાડવાનું, અને આ જમીનું કઈ અમારી નથી, આ વડવાઓથી હાલતી આવે છે હાર ભેગું. હવે વેવાણ આટલા ભોળા હું કામ બનો છો? તમારા ઘરમાં તમારા વરને ખબર છે, તમારી મોટી વહુને દીકરાને હંધાઈને ખબર છે, અને તમને ખબર છે. મારી આગળ છે ને નવા બનવાની કાંઈ જરૂર નથી. અરે પેલા બિચારા એકલા ત્યાં શહેરમાં મજૂરી કરે, નોકરી કરે, તો એના કરતાં આ ભાગલા પાડીને આપી દો, પોતાનો ધંધો ચાલુ કરશે. વાહ, તમારે તો તમારી ભાણકીને એવું સમજાવવું જોઈએ. જો કદાચ એ એવું વિચારતી હોય ને ભાગલા પાડવાનું, તમારે એવું કહેવાય કે બટા આ ભેગા રહીને એમાં સુખ છે, આ અલગ થવામાં કાંઈ નથી. અને તમે એની માં નથી પણ માસી થઈને તમે હાવ દુશ્મની વેડા કરો છો. અરે દુશ્મન વેડા નથી કરતી, મારી ભાણકીનું હારું જ વિચારું છું. આને હારું વિચાર્યું ન કહેવાય વેવાણ. અને આ તમે અલગ કરવાની વાતો કરો છો અમારાથી. હા હા, અલગ કરવાની વાતો એ તો આજે નહીં ને કાલે તમારે ભાગલા તો પાડવા જ પડશે ને. હું કરો પણ અમે કોઈ દી અમારા દેરિયા જેઠાને કીધું નથી અત્યાર સુધી કે ભાગલા પાડવા છે. અને તમે આજકાલના વેવાણ બહીને તમે ભાગલા પાડવાની વાતો કરો છો. બસ બહુ હારા નથી લાગતા. ઊંચા અવાજે વાત નહીં કરતા, નહીં તો ઊંચા અવાજે વાત કરતા મને આવડે છે. આ મારી સોડી છે ને અહીંયા ગામડામાં આવીને તમારે ત્યાં દુખી થાય છે, એને શહેરમાં કેટલી તકલીફ પડે છે. તમારી સોડીને તકલીફ પડે ને તી મને કહી દે. તમારે એનું ઉપરાણું લેવાની કઈ જરૂર નથી. ઈ બિચારી કઈ કહેતી નથી અને તમે મોટા ઉપર વાતો કરો છો ભાગલાની. અરે મારી છોકરી છે ને સંસ્કારી છે એટલે તમારી સામે નથી થતી. બાકી જો છૂટો છેડો મેલી દઉં ને તો અત્યારે તમારા બહાર વગાડી દે. વાહ, એટલે તમારી દીકરીને આવું શીખવાડવું છે કા? અમારે શીખવાડવું નથી, પણ તમે લોકો સો જેવા ને કે શીખવાડવું પડે છે અમારે. બધાની માસીઓ કેવી હોય, માની ઠેકાણે હોય કે બટા ભાગલા પાડમાં, અને આ ઉલટાના આઈને ભાગલા પાડવાની વાતો કરે છે. બસ હવે બસ, શીખવાડવાની કઈ જરૂર નથી. આ તમને કહી દઉં છું, મારી દીકરીને ભાગ જોઈએ છે, કોઈ પણ હિસાબે ભાગલા પાડી દેજો, નહીતર જોયા જેવી થાહે. હવે હું જોઉં છું કે તમારી દીકરી કેવી રીતે ભાગ પાડી નોખી થાય છે. કેમ કે આજ દિન સુધી અમે નથી કીધું કોઈ દી કોઈને કે અમારે ભાગલા પાડવા છે. હા, તો તમે તો ક્યાંથી કહો
તમારે તો બધું હંધુય છે અને તમારા મોટા દીકરાને પચાવીને બેહી જવું છે. મારી દીકરી મારો મોટો દીકરો જેટલો હારો છે ને એટલો નાનો દીકરો હારો છે. અને આ તમે અમારા ઘરમાં ડખા કરવા ઊભા થયા છો. હા, હું ડખા કરાવું છું નહીં. હવે રહેવા દો ડખાની વાત તો કરતા જ નહીં. હા, વાતની એક વાત, જો મારી દીકરીને મારો ભાગ મળી જવો જોઈએ, નહીતર જોયા જેવી થઈ જાય વ્યવહાર. અત્યાર સુધી તો શાંતિથી વાત કરી છે, પછી એવું ના થાય કે પ્રેમથી વાત કરી એનું પરિણામ ગંભીર આવ્યું, પછી છે ને મારાથી ખતરનાક કોઈ બાઈ નહીં હોય. હું જોઉં છું તમે હાસા પડો છો કે હું. હા હા, જોઈ લેજો. હા, હાલી જ નીકળ્યા છે. આ દીકરીને ઘર ભંગાવવાની તમારી જેવી જ બાયું હોય. હા, હાલી તો તમે નીકળ્યા છો. માસી તે 10 કલાક કરશે. હા, ટાટિયા દુખી ગયા, ટાટિયા હો. હાથે દુખે એમાં નવાઈની વાત શું છે? અરે પણ શાંતિ રાખને, આમ ધક્કા હાની મારે છે? આ પડી ગઈ તો હું મેં તમને ધક્કો મારું એમ અને તમે પડી જાઓ તો તમને નહીં વાગે? આ નીચે જમીન જ વાગશે. હા, ગોબા જમીને જ પડશે. શાંતિ રાખ. હા, શ્વાસ લઈ લેવા દે. હા, હવે વાત કરું. હા બોલો ને, વાત કરવા કહેતા હતા શું થયું? આ ક્યારને મને કહેતા હતા ને કે હમણાં તારી સાસુ ને તારા જેઠ ને બધાને વાત કરી નાખું છું, આમ માની જશે ને તેમ માની જશે. હવે શું થયું, માયના કે નહીં? વાત એમ છે, તારી સાસુને બહુ સમજાઈ, પ્રેમથી સમજાઈ, કડક શબ્દમાં સમજાઈ. સમજી ગયા ને? અરે વાહ, હવે આ ન્યૂઝ છે ને હું આદિને આપી આવું. બસ અરગ ગેલી. પાછી આવ. તારા સાસુ માની ગયા. એ તો મારી ઉપર ચડાઈ કરતી હોય એવી રીતે ચડાઈ કરી નાખી. હું વાત કરો છો? હા, સાચું માસી? બને જ નહીં, નો હોય. બન્યું એ કેવું? શું ન હોય? પણ કઈ રીતે થઈ શકે? તમે માસી છો, માસી, મારા માસી કે એટલે થાવું જ પડે. અરે થાવું જ પડે. અરે છેલ્લી પાયલીની ધમકાવી નાખી હતી, પણ ઈ હારી એકની બે ન થઈ. મને કે આ જમીનના ભાગલા તો આજે નહીં પડે ને કાલે નહીં પડે. મારો છોકરોય નથી ઈચ્છતો ને મારો વરેય નથી ઈચ્છતો કે આ જમીનના ભાગલા પડે. અને હું કીધું ખબર છે મને ત્યાં સુધીનું કીધું કે તમને શું લાગે છે કે તમારા ચડાવવાથી મારી વહુ ચડી જાહે? અરે મારી વહુ તો બહુ સંસ્કાર, તારે તો બહુ વખાણ કરતી હતી. નો હોય. હા, નો બને. અરે બન્યું તે કેવું? તને શું લાગે છે? અરે ગાંડી, આ નો હોય એ હંધુય હોય. હા, તારા સાસુ માનતા નહોતા, પણ મેં કડક શબ્દમાં એવી ભાષામાં વાત કરીને આવીશું, કીધું કે મારાથી ભૂંડી છે ને બીજી કોઈ નહીં હોય. નો હોય. હા, સાચી વાત છે. હોય. હા, ન જોઈ ને પણ હોય ગાંડી, હોય. હા, તને તો ખબર છે ને, તારી માસી એક ઝપાટે બધાને લઈ પાડે એવી છે. જો તારી હાહુએ આ વાત પર અડગ રહીને તો એની પથારથી ફેરવતા મને વાર નહીં લાગે. માસી, આ તમારા હાથને ત્રણ બાંગા ઓછા કરો. ક્યાંક મને સેજ ધક્કો લાગશે ને તો હું ગબડીને હેઠી પડી જઈશ. આમ થોડી પડવા દઉં. હા, હું ભૂલી જાઉં છું કે તું આમ પાપડ છે, પણ તું ચિંતા નહીં કરતી. આ તારી હાહુને એવો ડોઝ આપીને આવીશું ને કે તારી હાહુ હશે ને ભાગલા પાડવા જ પડશે. એ હું ચિંતા ના કરું. મેં કીધું તું ને તમને કી નહીં માને. હા, આદિએ કીધું મને કે હા મોટા ભાઈ છે નહીં ભાગલા પાડવાની ના પાડે છે, ના પાડી દીધી છે. આ જમીન વેચવાની એ નથી અને ભાગલા નથી પાડવાના. કીધું તું ને મેં તમને. હા, તારા જેઠ અડગ છે, પણ આ ભાગલા પાડવા માટે થોડીક તો રાજ રમત રમવી પડે કે નહીં? એ તો થોડા દાડા રહી લે ને, આ ગામડામાં રહી લે થોડા દાડા, હંધુય સારું થઈ જશે. જો જમીન જોઈતી હોય ને બેટા તો થોડું દુઃખ તો વેઠવું જ પડે. સમજી? હવે કરું હું ઈ કેહો મને. એ હું કરું એટલે હું આમાં શું કરવાનું હોય? આસ કરવાનું હોય. આદિ છે ને મને કહેતા હતા કે આ લોકો છે ને એમ નહીં માને, આ લોકોની યાર આપણે હારા થઈને રહેવું પડશે. હારા થઈને રહેશું ને તો એમને એમ લાગશે કે અમને એ લોકોની કેટલી ચિંતા છે, એટલે કદાચ એ લોકો અમારા નામે જમીન કરી નાખે. કરી દે તું ચિંતા નહીં કર, હંધુય કરી દે. થોડોક સમય રોકાઈ જા, પછી તું જો. પછી છે ને તારી આ માસી એનું બ્રહ્માસ્ત્ર ચલાવશે. માથે બેસી જાઓ. હા, એ તો બહુ મોટું બ્રહ્માસ્ત્ર છે. એના પહેલા નંબરનું
આમ ફૂંક મારીશ ને તારી આવું પણ હું શું કહું છું ખબર છે માસી તમારે છે ને પેલા માથે બેહી જવાય પછી એ ન માને પછી ફૂંક મરાય. ના 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 માથે બેસી જાવ પછી તો માણસ રે થોડી સીધું રામ નામ. સાચી વાત છે, બહુ કોન્ફિડન્સ છે તમને તમારા ઉપર. ફૂલ ફૂલ. શાબાશ, હોવો જ જોઈએ. હા. હવે તું ચિંતા ન કરતી, આ તારા મામલામાં તારા માસી વચ્ચે પડ્યા છે, હંધુય હરખું કરી નાખે. રામ રામ. દામિની, હું વાડીએ જાઉં છું. આ બપોરે આવો ને ત્યારે રોટલા ઘડી નાખજે, અને ગોળા વિસળવાના બાકી છે એમાં શું કામ પાણી પીશો? પેલા કરી નખાય ને આ બધું. એટલે પાણી કઈ ખરાબ નથી, પણ આ તો રોજ સવારે એકવાર ગોળા વિસળવા જોવે ને એટલે કહું છું આજનો દી તું વિસળી નાખજે ને પછી પાણી પીજે. ત્યાં હું ત્યાંમાંથી પી લેજે ગોળીમાંથી. નહીં, હું મારા માટે છે ને બિસ્લેરીની બોટલ મગાવી લઈશ. બેન, બિસ્લેરીની બોટલ કાંઈ પૂરી થોડી પડે? આ તું દીમાં કેટલી બોટલો પી જાય? 4-5 બોટલ એટલે 100 રૂપિયા થયા. 100 રૂપિયા બચાવવા હાટું અમે કેટલા ઢવડા કરી છે અહીંયા. તો કાં પહેલી વાર મગાવું છું, જે દિવસથી આ ઘરમાં આવે છું ત્યારની ભેંસ તો પાણી પી રહી છું. આજે ભૂલ થઈ ગઈ ને, હા પાણી પી લીધું. સારું, તને મજા આવે એમ કરજે. બીજું હું આ રોટલા ઘડી વાળજે, હું સાંજે આવીશ. હવે હું શું કામ કરું? લે, તો હું વાડીએ જાઉં તો રોટલા કોણ ઘડે? તું ન ઘડતો? મને શું ખબર, મમ્મીને કહો. દામિની, બા થોડા કરે. આ ઉંમરે હવે આરામ કરવાનો દી છે. કેમ ન કરે બા? બાએ તો કામ કરવું જોઈએ. આ કામ કરતા રહેશે ને તો શરીર સારું રહેશે. તો તું કર ને તો તારું શરીર સારું જ રહેશે. એવું હોય ને તો તું હાલ વાડીએ, તું વાડીએ કરજે અને હું ઘરનું કરી. અરે મારે બેમાંથી એકેય કામ નથી કરવા. કેમ સમજતા નથી? આ 2 મહિના થઈ ગયા છે હું આવીને એને રોજે એક ને એક વાતને લઈને કકળાટ કરો છો મારી સાથે. હા, તો 2 મહિનાથી આવીને ત્યારની રોટલા તોડશો બેઠી બેઠી, તો કામ તો કરવું પડે. અમે તો આખી જિંદગી ડહડા કર્યા જ છે. પારકા ઘરે નથી આવી, મારી સાસરીમાં આવી છું, એટલે મફતના રોટલા તોડ્યા ના કહેવાય. સાસરીમાં આવ્યા હોય ને તો ડબલ કામ કરવું પડે. આપણે રોટલા ઘડીને કોકને ખવડાવીને તો કોક આપણને હાચવે. પણ આ ઘરમાં તમે પહેલેથી રહો છો ને, તમે છો, મમ્મી છો, બંનેને ખબર હોય બધી, તો તમે કરો ને. હું શું કામ કરું? હા, મારા પપ્પાના ઘરે છે ને મેં કોઈ દિવસ કામ નથી કર્યું, તો અહીંયા શું કામ કરું? તો પપ્પાને કહેવાય ને પૈણાવે નહીં, પપ્પાના ઘરે જ રહેવાય આપણે. ભૂલ થઈ ગઈ કે હું પૈણીને આવી. જૂને જૂનું બાનું છે, પપ્પાના ઘરે કાંઈ કર્યું નથી, પપ્પાના ઘરે કાંઈ કર્યું નથી. લવારો તો ઓ મજાનો કરતા આવડે છે. પપ્પાએ શીખવાડ્યો તો? હા, પપ્પાએ શીખવાડ્યું હતું. 5 વર્ષની હતી ને ત્યારથી ચોખ્ખું કીધું છે, આપણા હકનું હોય ને એ લઈને જ રહેવાનું, અને આપણને કોઈ ખોટી રીતે હેરાન કરતું હોય ને તો એને મારવાના પણ. ખોટી રીતે હેરાન કરતા હોય તો ને, આપણે ખોટી રીતે કોકને હેરાન કરતા હોય તો શું કરવાનું? તો કાંઈ નહીં કરવાનું, તો સામે વળે સહન કરવાનું, બાકી ચલાવવાનું તો આપણું જ. શરમ જેવી જાત જ નથી. કઈ કઈ કેટલીક વાર કેવું નાક કાપી કાપીને થાકી ગઈ છું કે હું છે ને ગામડાની છું, બુદ્ધિ વગરની નહીં. આ કેવું નાક છે તમારું? કેટલી વાર કીધું પણ તોય સમજતા જ નથી. આ વારે વારે ઉગી જાય છે પાછું. હું નથી સમજતી કે તું નથી સમજતી? 50 વાર કીધું કે ઘરના થોડા કામ કરવા પડે. બાયું માણસ છીએ આપણે. આપણો અવતાર જ એટલે આવ્યો છે કે ઘરને હાચવીએ આપણે. સલાહ નહીં, ઓકે? સહકાર દેવાય ને તો આપો, બાકી સલાહ શિખામણ તો છે ને મને બધાએ બહુ આપી છે. અને તે કોઈને લીધી નહીં હોય. હા, હું શું કામ લઉં? કારણ કે મને તો જે સારું લાગે ને હું એ જ કરું. જુઓ, તમારે ખેતરનું કામ કરવું હોય, તમારે ઘરનું કામ કરવું હોય, બહારનું કામ કરવું હોય, જેનું કામ કરવું હોય ને એનું કરો. પણ મારી આશા કોઈ ના રાખતા કે હું તમને કાંઈ કામ કરીને આપીશ. પહેલા જ બોલી કરી હતી મેં આદિ સાથે કે હું આવતું છું ગામડે, પણ કાંઈ કામ નહીં કરું. હા, તું તો રહીને જાન સાહેબની દીકરી, તને કામ કરતા ક્યાં આવડતું જ હોય? આ બધા ઢવડા મારે જ કરવાના છે. ઘરનું કરવું, ખેતરનું કરવું કે તમને હાચવવા? તો શું સમજી નથી જતા? ખબર જ છે કે બધું કામ તમારે જ કરવાનું છે, તો શું કામ લોહી ઉકાળા કરો છો? તો પછી છે ને બિસ્તરા પોટલા ભરો અને થાવ શેર ભેગા. તમારી બળતરા તો ઓછી કરવી થોડીક. થઈ જશું, પણ હવે જે લેવા આવ્યા છીએ ને મળી જાય પછી. હું લેવા આવીશ હતું. જમીન જમીન જોઈશી તારે? જમીન એમના હાથમાં ન આવે, કારણ કે લાખના 12,000 કરવાનો અમને કોઈ શોખ નથી. જમીન જોતી હોય ને તો પહેલા કામ શીખવું પડે, ઘર સંભાળવું પડે, ખેતી કરવી પડે, ભાઈડાનું ધ્યાન રાખવું પડે. આમ તૈયાર થઈને ફેરે જમીન ન મળે. હમણાં જ કીધું ને કે સલાહ નહીં, સહકાર દેવાતો હોય ને તો દ્યો. આ સહકાર જ હતો, આ સહકાર જ હતો. આ શું કીધું કે જમીન માટે આ બધું કરવું પડે, પણ તમે શું કામ ને લોહી ઉકાળો કરી રહ્યા છો? આ વાત છે ને બંને ભાઈઓ વચ્ચેની છે, તો એમને લડવા દો ને. તમે શું કામ તમારો જીવ બાળો છો? તો તું હું કામ ને બોલશો જમીનની વાત? મેં તો તને ઘરની વાત કરી હતી, રોટલાની વાત કરી હતી. તો એનો પણ મેં જવાબ આપી દીધો ને, તો તમે શું કામ વાડી ઘડી આવીને મને કીધા કરો છો? દામિની, ખરેખર તને શરમ આવવી જોઈએ
કે તું આ નથી ઘરમાં આવતી બિલકુલ નથી આવતી શું ખબર કરશું છે દેખાય છે તારા મોઢા ઉપર કે તને જરાય શરમ નથી આવતી હવે તે જ કીધું ને તારા બાપાએ તને શીખવાડ્યું છે હવે બાપનું શીખવાડેલું ગગી ન કરે તો કોણ કરે એ જ તો વાત છે ને મારે જ કરવું પડે મારા બાપે છે ને મને ઘણું બધું શીખવાડ્યું છે એ હારું કરે જ ને તો તમે અહીંયાથી સીધા ખેતરે વયા જશો અને બીજી વાત હવે આ જમીનની વાત ઉખેડી છે ને તો સાંભળતા જાઓ અમારા ભાગની જમીન અમને આપી દેશો ને એટલે અમે જતા રહીશું એટલા માટે જ અમે આવ્યા છીએ હા બહુ સારું મળી જાય જમીન હો રેડી પડી છે ને હાંજે આપી દે જાઓ હવે જાઓ મેં ક્યાં રોક્યા છે જમીન જોઈશે અને આવીને પેલા કોળા વીછળી નાખજો હજી કહું છું આ વિચાર બદલી નાખો ને કાં તમે આ ભાગલાની વાતો કરો છો અરે રોજે રોજ ઘરમાં ઝઘડા ઊભા કરવા અને આખા ગામમાં ફજેતો કરવો અને આખા ગામમાં આપણી આબરૂ જાય એ પહેલાં છે ને જમીનના ભાગ પાડી દેવી બંધ મુઠ્ઠી લાખની એમ કહે છે ને એટલે આ જે મેં નિર્ણય કર્યો ને બે દીકરાને બોલાવી દેવી અને કેવી કે આજથી હું તમને બેને તમારા ભાગની જમીન આપી દઉં છું એટલે વાત થાય પૂરી. હું કામ બે દીકરાને ઓખા કરવાની વાતો કરો છો આ એક વ્યવહારના કહેવાથી ને વ્યવહારને કહી દો ને કે મારે વડવાઓની જમીન છે અમે કોઈથી ભાગલાની વિચાર્યું નથી વાત તો તમે કાં આવું કરો છો અરે વ્યવહારને આપણે શું એમાં દોષ દેવો હવે આપણો સિક્કો ખોટો છે એમાં વ્યવહારને શું કેવું હવે આપણો આદિ એના માસીજી સિવાયનું કાંઈ કોઈનું માનતો નથી એને બસ એ માસીજી એને કહે ને એમ જ કરે છે પેલું કહેવાય છે ને કે દીકરો જ્યારે માનું ન માને ને અને હાહુનું મળે ને માનવા ત્યારે એ દોઢ ડાયો થઈ ગયો કહેવાય એટલે આપણો દીકરો છે ને એ દોઢ ડાયો થઈ ગયો એની માસીજી કહે ને એમ જ કરે છે એની માસીજીએ જેને ચડાવ્યો છે એની દીકરીને ને જમાઈને બેને એટલે ત્યાં ભવાડા કરે છે રોજે રોજ ઘરમાં ઠીક હવે છે બેને બોલાવી લઉં છું અને આપણે છે ને આ ઉપાધિમાંથી એકદમ નીકળી જાય બહાર. સારું તમે કહો એમ બીજું હું અશોક આદે આદે આવો 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 માસી બેવા દે હાલો હા બે બે અરે ના ના ઊભી રહું છું પણ હું કામ બોલાવ્યા છે બોલો 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 અરે મેં પણ તને ખાલી બોલાવ્યા છે ત્યાં તો આવ્યા હતા તો મળીને ઘડી કઈ બેહાડવાય નહીં મહેમાન કહેવાય હા તો બોલો શું હતું જો બેટા હું છે ને આ તારા માસીજી કે દુનિયા મારા વાહે લાગ્યા છે એટલે આ જમીનના ભાગ બેને પાડી દઉં છું. અરે બાપુજી આ તમે શું બોલો છો? બરાબર બોલે છે બરાબર બોલે છે બોલો બોલો જો, બોલો બોલો તારી જમીન છે હું તને આપી દઉં છું અને તારી જમીન છે હું તને આપી દઉં છું. તમારે હવે પૂજે કરવું હોય ને એ કરજો પણ મારી એક છે ને એક ખાલી એક વિનંતી કહો તો વિનંતી અને તમારે મારી આજ્ઞા કહો તો આજ્ઞા એ તમારે પાળવી પડશે ખાલી. હા બોલો ને હવે હવે હું બાકી રહ્યું છે જો આ જમીન છે ને એ મારા વડવાએ મને આપી હતી. મને આપી હતી 30 વીઘા પણ મેં એમાં 10 વીઘા વધારી અને 40 વીઘા જમીન કરી. તો હું એમ કહું છું તમને હાથ જોડીને પ્રાર્થના કરું છું કે આ જમીન વેચાય નહીં વેચો નહીં એવું નહીં કરતા. હા હાટે વધારવી હોય ને તો એમાં હજી 5-10 વીઘા વધારજો બાકી વેચતા નહીં. બેને હું તમને આજીજી કરું છું. બસ 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 પણ હું તો એમ કહું છું કે તમારે ભાગ પાડવાની જરૂર જ ઓછે. અરે તમે મુંગારીઓ ને હા મોટા હા હા તમારો ભાઈ છેલ્લા 2 મહિનાથી દુખી થઈ રહ્યો છે દેખાતું નથી એ તમને દુખી નથી થતો તમે દુખી કરી રહ્યા છો વ્યવહાર હવે તમે મુંગારીઓ ને વ્યવહાર તમારા દીકરાને તો કરાવ્યો હવે તમને કરાવવાના દીકરીના ઘરમાં આવીને આવા ડખા કરતા તમને સેજે શરમ નથી આવતી અરે આમાં ડખા શું હું તો ભાગની ને હકની વાત કરું છું આમાં કયા ડખા આજે નહીં ને કાલે તમારે દેવાનું તો છે જ ને તો ભલે ને અત્યારે દઈ દ્યો હું કેવું આદિકુમાર બરાબર છે તમારી એકદમ સાચી વાત છે અને કાંઈ ખોટું નથી થઈ રહ્યું તમે હું કામ એમાં માથાકૂટ કરો છો હે આ બાપુએ નિર્ણય આપી દીધો એટલે વાત પૂરી થઈ ગઈ બોલો તું જો જમીન તો વેચવી પડશે આ જમીન વેચીશ તો જ હું ધંધો કરીશ ને આ મોટો બિઝનેસ કરવાનો છે આ તમારા દીકરાને તમારી જેમ ગામડામાં નથી રહેવાનું મારે શહેર જવાનું છે આ તમે મને મારો ભાગ નહોતા આપતા એટલા માટે તો અહીંયા લટકીને બેઠો હતો હવે હું છૂટો થાય આ જમીન વેચી પછી હું બિઝનેસ કરીશ તમે 20 વીઘાની વાત કરીને 20 વીઘા મારા ભાગમાં આવશે ને 20 મોટાના 40 છે ને હે તમે આ 30 હતી ને 40 કરી હતી ને આ 20 વેચી હું હાઈડ કરી આદિ કદાચ તારા કામ ધંધામાં ખોટ ગઈ તો જમીન હોતે જાહે
અને કામ ધંધો બધો બંધ થઈ જાય તો શું કરે? આવું હું કામ વિચારતા જ્યાં ખરાબ જ વિચારે કોઈ દી હારું ન વિચારે. અરે કોઈ બીજી માં હોય ને તો એમ કે મારો દીકરો તો પ્રગતિના પંથે છે, એનેથી થાય ને એટલી અમે મદદ કરીશું. પણ આ તમારી માં છે ને એ હંમેશા તમારું આમ ઉતરતું જ બોલશે કે તમારી પ્રગતિ ન થાય, તમે આગળ ન વધો, આ 20 ની 40 વીઘા કે 60 વીઘા ન કરી દો. આવી તો કેવી માં? અરે વેવાણ મને તો સમજાતું નથી. રેવાન, હવે તમે બંધ કરો ને તો સારું. વાહ! હું કામ અમારા વિરુદ્ધ તમે ભડકાવો છો મારા દીકરાને? જોયું આદિકુમાર, આ શું વિચારવું છે ને ગુનો છે. ના, 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 ના. હું તમારા હારા માટે કહું છું, પણ તમારી માને છે ને હું કડવી લાગુ છું, કચકું છું. અરે તમે તમારા આશીર્વાદ મળ્યા ને એટલે જ તો આ જમીન મારે જલ્દી મને બાપુ માની ગયા ને જમીન આપે છે. બાકી ક્યાં કોઈ હલતા હતા? આ મોટોય ના પાડતો તો ને બાપુય ના પાડતા હતા કે ભાગ નથી પાડવા, ભેગા જ રાખવા, ભેગા જ રાખવા. ભેગા બસ મજા છે બટા, નોખા થવામાં મજા નથી. હા હા, તમે અમારા સમયને પ્રગતિના પંથેથી રોકો, પાછા રોકો. હા, તમે કાઈ ન કરો, એ ગામડામાં પડ્યા રહો, ખેતી કરતા રહ્યો, આગળ કોઈ દિવસ વધશો જ નહીં. હા, અમારું ઘર છે ને ખેતી ઉપર જ હાલે છે. અન્ય શહેરમાં અમે બધું મોકલતા પૂછો. કોણ માગતું તું? કોણ માગતું તું? હે, આયા પાકતું તું ને તમે આપતા હતા. અમે ના થોડા પાડીએ કે ભાઈ નો મોકલતા એ. અરે પણ બેટા જો તું જમીન વેચીને પછી ધંધો ન કરવાનો હોય. આ તારા બાવડામાં બોળ હોય, તારા બાવડામાં જોર હોય તો જમીન વેચા વગર તું ધંધો કર અને એમાંથી તું રૂપિયા કમા અને એમાંથી તું ખાલી 10 વીઘા જમીન તું વેચ ને તોય તું કમાણો કેવા. મારા ભાગની જમીન મને આપી દો. મારે શું કરવું હું નહીં મારે વિચારવાનું છે કે તમારે? હે, અને મેં મારો ધંધો ઊભો કરેલો જ છે. હવે એમાં મૂડીની જરૂર હોય તો તમે કોઈ ન મદદ કરો તો મારે તમારી રીતે પૈસા ગોતવા જ પડે કે નહીં? હા, તો પછી સમય ક્યાં લેવા જાય? આ હું બેંકોમાંથી લોનો લે અને લોનો કોઈ દિવસ ના ભરાય. પણ જો તારે ધંધામાં રૂપિયા રોકવો હોય તો તું કહેતો હતો હું તારી માના ઘરેણા વેચીને તને રૂપિયા આપું તો. અરે ઘરેણાને બાજુ પર મૂકો ને, ઈ તમે છે ને તમારી મૂડી માટે રાખો. હો માસી જી, એમાંથી ભાગ તો પાડવાનો છે ને. અડધા આને આપો ને અડધા મને આપો એટલે બધું થઈ જાય હરખું. હા, અંતે અંતે બધા ભાગ પાડી નાખો, જીવતે જીવત, એટલે છોકરાઓને શાંતિ. આ એક ઘરના 2 ભાગ થાય. ભાંગવી પડે ભાંગી નાખજો, પકડ લઈ આવો જાઓ. અરે પણ બેટા અમને ખાધા ખોરાકીનો અમારી પાસે કાચ તો રહેવા દે. અરે ઘરેણા છે તો અમને અમારી પાસે રહેવા દે. અમારી ખાલી આખરી મૂડી છે તો આ જમીન છે ને હું તમને આપી. ભાઈની જમીન વાવજો ને તમે અને ખાજો પીજો મોજ કરજો ને હું ખાવાનું મોકલી ને ખાવા હતું જોવે કેટલું તમારે. હા, આ તમે દર મહિને 5000 રૂપિયા, અરે મારા જમાઈ આમ નાખશે. કા કર દે? અરે તું આટલી બધી તું હવા કરીમાં ઈ તારા માસીજીના જોરે હવા કરીમાં ઈ આ બધું બરાબર નથી. આ બધું બરાબર અત્યારે ખબર પડી ગઈ કે કોણ કેટલામાં છે. હંમેશા તમે મોટાનું ધારું વિચાર્યું છે. આ તમારી ભેળો અહીંયા રહેતો હતો ને હું બહાર ને કામ કરતો હતો એટલે તમને આ જ વાલો લાગે છે. આની હાટુ થઈને તમે જમીન વેચવા ના પાડતા હતા, આની હાટુ થઈને ભાગ આપવા ના પાડતા હતા. કાલ હવે તમે લોકો ફરી જાઓ અને એટલે જ મારા માસીજીએ મને કીધું છે કે એને કાયદેસર ભાગ પાડીને પછી જ જાજે તું. અરે બેટા તું આ માવતરના આંખમાં આંસુ લાવીને તું જે ભાગ લઈ જશો ને. હવે વેવાઈ નક્કી કરી દીધું છે તમે ભાગ આપવાનું. હવે ખોટા છોકરાઓને હું કામ રડાવો છો? આપી દો ને ખુશી ખુશી જમીન. આપી છે ને? હા કે ના? હા આપીશ દેવી છે, મારે નથી રાખવી. કારણ કે મારા ઘરમાં રોજ આવી રીતે જો ઝઘડા થતા હોય ને તો એની કરતા તો હું તો એમ કહું મારું મોત કેમ નથી આવી જતું. હા, તમે શું બોલો? હા હવે જેટલું કહેવાનું હતું એ તો બધું કહી દીધું. હવે હું બાકી રહેશે? અરે અમારે મારા જમાઈને જે કેવું હોય ને કહો. તમે કોણ વચ્ચે બોલવા વાળા? મોટા શાંતિ રાખને, વડીલારે કેમ વાત કરે એટલી ખબર નથી પડતી તને? તને નથી ખબર પડતી કે આ માસીજીના જોરે તારા માવતરની સામે બોલસ કેમ નો? અરે જો બેન તમે છે ને બધી મેં તમને આ મારો નિર્ણય કહી દીધો. હવે હું મારા નિર્ણયમાંથી હું નહીં ડગું. આપવાના છો ને? હા આપી જ દેવાની છે. જો તમને તમારી જમીન મળી ગઈ, હવે તમારે જે કરવું હોય ને ઈ કરો. અને જો હવે ફરી ગયા ને વેવાય તો પછી ગામ બચારે પંચાયતમાં બેહાડી હો. અરે નહીં તમ તારે હું નહીં ફરું. હા, હું જાઉં. અરે બેહો ને, શરબત બનાવું તમારા હાટુ. તમે બનાવશો? અરે હું બનાવું, કઈ ઘટે નહીં એમાં. ગજાવ બેહો. ક્યાં ફેર છો એને? કઈ કામ કરો, આમ કામ હશે. જાઓ જલ્દી. અને છે ને આ ઉભો શેડો જોઈ લેજો અને હારી જમીન જોતી હોય ઈ લઈ લેજો. મારે તો વેચવાની જ છે. હો આવો. હા બધા હમણાં તો આદિના કાંઈ સમાચાર નથી. હા,
પણ તમે આદિને ફોન કરતા હોય તો એમાં હું થઈ ગયું? રામ રામ ફોન આવતા હોય નરેશભાઈ. રામ લે આય આય. ક્યારે આવ્યો તું? હા બસ હમણાં જ 5-6 કલાક પહેલા. એમ સુરતથી ડાયરેક્ટ આવ્યો એમ ને? હા હા તે શું કરે છે બધા અહીંયા મજામાં તાર બા બાપુજી ને બધા? બધાય મજામાં. તમે કેમ મને બોલાવ્યો તો કે કામ હતું? અરે કામ તો હું પણ આ મારા આદિની તબિયત કેમ છે એ કે ને એ તો મજામાં છે ને? લે બોલો. આદિ વિશે તમને ખબર નથી? આ તમારો છોકરો છે ને તમને કઈ ખબર નથી? બેટા આ જ્યારથી જમીનના ભાગલા પાડીને ગયો છે ને શહેરમાં ત્યારથી હજી અમને યાદ નથી કર્યા. આ ખબર નહીં મારો દીકરો શું કરતો હશે, પણ તું તો ઘણી વખત એની હારે હોય છે ને ત્યાં. હા એટલે ઘણી વખત હારે હોતો તો. અને હું એને જ્યારે ફોન કરું ને ત્યારે એનો ફોન બંધ જ આવતો હોય. બરાબર છે. હા હા એ બંધ આવતો હશે, ફોન બંધ આવતો હશે, કેમ કે ફોન ચાલુ રાખી શકે એવું પરિસ્થિતિમાં નથી. આ હું કહેશો કાંઈ અમને ટપો નથી પડતો. ફોન ચાલુ ન રાખી કે ફોન બગડી ગયો હોય ને તો ફોન બદલાવીને ખાય, બીજો ફોન લઈ લેવાય ને. એટલે ખરેખર તમે અજાણ્યા બનો છો કે તમને કઈ ખબર જ નથી આ વિશે? બટા તું આ હું કહેશો આ અજાણ્યા ને ખબર નથી ને તું જો આ ફોડ પાડ ને તો ખબર પડે અલા, ને. પણ અહીંયા આખા ગામને ખબર છે કે આ તમારો આદિ છે ને આખા ગામનું કરીને વયો ગયો છે. હા, દેવેન આ હું કહેશો તું? કામનું કરી લઈ ગયો એટલે હા બધાય પાસેથી ગમે તે રીતે બહાના કાઢીને ગમે તે રીતે જોલ કરીને પૈસા લઈ ગયો છે. અને બીજું કે તમે જે આ જમીન આપી હતી ને હે એ વેચીને પૈસા તો ક્યાંય વેડફી નાખ્યા એને. વાત કરે છે. અત્યારે પૈસા ગોતવા માટે એની વાહે ત્યાં છે બધાય, અને એટલે એ આમથી તેમ તેમથી એમ ફરતો થયો છે. એની પાસે હવે કાંઈ નથી રહ્યું. કાંઈ નહીં, હચોડું હાવ નથી રહ્યું. દેવેન તું આ મજાક નથી કરતો ને? હા શું કે ને બટા મારો દીકરો એટલો બધો ચિંતામાં છે ને. મજાક તો મને એવું લાગે છે કે તમે મારી હારે કરો છો, કે તમને કઈ ખબર જ નથી. આ પૂછો આખા ગામને, આ ગમે એને પૂછો. અમારે તો એમ હતું આ બધી મોટી મોટી વાતો કરતો હતો ને કે હું જમીન વેચીને 8 વીઘા કરી, એટલે મારે એમ કે કંઈક બહુ મોટો ધંધો એને કર્યો છે અને એમાં એને સમય નહીં રહેતો હોય એટલે અમને ફોન નહીં કરતો હોય. અમે તો અત્યારે લગી એ સપનામાં હતા. શહેરમાં ખબર નહીં આ છોકરા શું કરવા બેઠા છે. ગામડામાં માવતર ખેતીનું કામ કરી કરીને છોકરાઓનું પૂરું પાડે શહેરના, પણ શહેરના છોકરાને એટલી ખબર નથી પડતી કે આપણે અહીંયા બેઠા બેઠા શું કરીશી. માવતરને એમ કે મારા દીકરા શહેરમાં કમાય છે, બહુ મોટો કામ ધંધો લઈને બેઠા છે, પણ એ બિચારાને શું ખબર કે દીકરાઓને આ દિવાળી ફૂકે છે. અરે પણ તું રોઈને શું કરી હાલ તું બધું બોલીને કઈ જમીન પાસે આવી જાય કે હાસવું હોય. અને એમાં શેરનો થોડો વાઘ છે, વાઘ તો તમારા છોકરાનો છે. અને એ ગામડે હતો તોય શું કરતો હતો? એકબીજાની ટોપી જ ફેરવતો હતો ને. આ તમે જમીન આપી એમાં વધારે સારું થઈ ગયું એને, શેર જવા મળ્યું. શેર એને બહુ મોટી ટોપી ફેરવ્યું. હવે એ કોઈ જગ્યાએ મોઢું બતાવવા લાયક નથી રહ્યું. હવે ભાઈ અમે અમારી ફરજ પૂરી કરી નાખી. મારી પાસે જે જમીન હતી 40 વીઘા એમાં 20 વીઘા એને આપીને 20 વીઘા અસ્કાને આપી દીધી. હવે એને જે કરવું એ કરે, આપણે પછી કેટલી બળતરા કરવી. ના ના આવા હમાસર સાંભળ્યા ને તો મારો જીવ નથી રહેતો. તમે આદિને અહીંયા બોલાવી લ્યો ને એ દેવું બધું સૂકવી દેવું. તો એ આવવાનું હોય તો એને માવતરનું ઘર છે, આવી ન જાય. આપણે કે ને ધક્કો મારીને બહાર કાઢ્યો છે. દેવલા તું મારા દીકરાને હમાસર પોસાડ ને કે એના મા બાપ બોલાવે છે. હવે જો અત્યાર સુધી મારે તમને કોઈ વાત કહેવી નહોતી, પણ હવે એક વાત કહી દઉં. મારી પાસેથી પણ એ 1 લાખ રૂપિયા લઈ ગયો છે, એટલે એ મારા કોન્ટેક્ટમાં પણ નથી ક્યાંય. દેવલા અમારા દીકરાનું હમાસર પણ પોસાડશે. પેલા તમારો દીકરો મળે તો ખરા, એની જાણ તો મળે કે ક્યાં છે ઈ, તો એને સમાચાર પહોંચાડવાની વાત હોય ને. હવે સમજો કે તમારો દીકરો તમારી પાસે સામેથી આવ્યો તો એમ સમજો કે જીવે છે. આ તો ઈ જ થયું ને. જ્યાં સુધી આપણને ખબર જ નથી ક્યાં છે, શું છે, કેમ છે, કેવું, ત્યાં સુધી આપણને કેમ ખબર પડશે કે ક્યાં છે, શું છે, શું કેમ કરે છે? કાંઈ વાંધો નહીં, હવે સમય ઉપર રાહ જો. બીજું હું હાદીના બાપા તમે હું કામ આમ કઠણ દિલ કરો છો? હાદીને બોલાવી લ્યો ને. હવે આજ નહીં તો કાલ, કાલ નહીં તો પરમદી
બે ત્રણ પત્તો પત્તો હોય તો બોલાવું ને હું, મારે ક્યાંય ને બોલાવો, એની રીતે એ આવી જાય આવવાનો છે તો, નકર કાંઈ નહીં. હાલો નરેશભાઈ. આ દેવે ને આવ્યો ત્યારે તો મને ખબર પડી કે આપણા આદિએ તો દેવાળીઓ ફૂટ્યું છે. અરે મને તો એમ હતું કે આપણો આદિ અહીંથી જમીન વેચીને ગયો ને જ્યારે મોટી મોટી વાતો કરતો હતો ને એટલે બહુ રૂપિયા કમાશે અને 20 વીઘાની 60 વીઘા જમીન કરશે, ગાડી લે બંગલો લે, એવા સપના હું તો જોતો હતો. મેં નાશ પાડી હતી ને કે તમે આ જમીનના ભાગલાની વાત રહેવા દો. આપણા વડવાઓની જમીન છે. હા, વેવાણના લીધે આ ભાગલા પાડ્યા તમે. હું પરિણામ આવ્યું જોયું ને. અરે પણ એ એક વર્ષ થઈ ક્યાં છે એ મને ખબર નથી. ફોન કરવી તો ફોન ઉપાડતો નથી. હાદી આદિ તું હાદી ક્યાં ગયો તો દીકરા? આમ અચાનક મોબાઈલ બંધ કરી દેવાના અને બેટા. શેરમાં ખબર છે ને કેવા બેટા તું ક્યાં હતો અત્યાર સુધી? હા તો ઓલો દેવે ને આવ્યો, એણે બધી અમને વાત કરી ત્યારે ખબર પડી કે તું કંઈક ધંધામાં તૂટી ગયો છે, તારું બધી જમીન ને બધું વેચાઈ ગયું છે અને તું ભાગતો ફરે છે અને લેણીએ તે બધા તારી પાછળ પીડ્યા છે. બેટા હું તારા મા બાપ મરી ગયા હતા તારે આયા ન હોય ભાઈ. કયા મોઢે અહીંયા આવું? જરાક તો વિચાર કરવો કે નહીં? તમારા હંધા હારે મેં ખોટું કર્યું, તમને બધાને મેં છેતર્યા છે અને આ પરાને ભાગ પડાવીને મારા ભાગની મેં જમીને વેચી નાખી અને એમ હતું કે હું ત્યાં સારો ધંધો કરી લઈ, પણ એવું ન થયું બાપુ. આ તમે કહેતા હતા એ વાત સાચી કે જમીન નો વેચતો. એ જમીન વેચીને 50 રૂપિયા ન્યા રોક્યા અને આ બધા ભાગીદારો મારી હારે દગો કર્યો ને આ બધું લેણું અને બધું મારી માથે આવ્યું. એ બધા મને ગોતે છે. એ લોકોએ તો આ ધંધા ઉપર લોન પણ લઈ લીધી હતી. ધંધો એ બંધ થઈ ગયો. બેંક વાળા સીલ મારી ગયા અને વ્યાજબે રૂપિયા લીધા હતા. એ બધા મને ગોતે છે. મારો તો કઈ વાંકે નહોતો અને એટલે જ હું ઘર છોડીને ભાગી ગયો હતો. બાપુ, મારથી બહુ મોટી ભૂલ થઈ ગઈ, મને માફ કરજો. આમાં વાંક આદિનો નથી. હું એમની પત્ની છું. જો કંઈ ખોટું કરતા હોય, કંઈ વાંકમાં હોય તો મારે એમને રોકવા જોઈએ. હું એમને સાથ આપતી ગઈ. અમે બંને ત્યાં પ્લાનિંગથી જ આવ્યા હતા કે જમીન લઈને વેચીને શહેર પાછા જતા રહીશું. મારે જ અહીંયા નહોતું રહ્યું. અમને માફ કરી દો. બેટા, જે કોઈ પણ સંતાન એના માવતર હારે દગો કરે છે ને, કુદરત એને ક્યારેય માફ નથી કરતું. હા, એના મા બાપ એને અવશ્ય માફ કરી દે છે, પણ કુદરત ક્યારેય એને છોડતું નથી. એટલે અમે તો મા બાપ છીએ, અમે તો મજબૂર છીએ તને માફ કરવા માટે. પણ તે જે ભૂલ કરી છે ને, બીજા કોકની વાતમાં આવીને તે જે અમારી હારે જે તે મોટી ગેમ રમી છે ને, એ માટે આ ભગવાને તને સજા આપી છે. ગાયજા ઉપર ડામ ન દેવા જોઈએ. હશે એ એની ભૂલ માને છે ને અહીંયા આવીને પછી હું થઈ ગયું. અને આમે ભાંગું ભાણું કહારે જાવ. આપણે સાથ નો આપી તો કોણ આપશે? હા બાપુજી, હા હીરા હાસુ કે છે. એને એની ભૂલ સમજાઈ ગઈ એટલે તો આ ઘરે પાછા આવ્યા ને. કારણ કે આપણે સવી એ એના સવી, તો એને આપણી ઉપર તો ભરોસો હોય. જોયું, આ તારો મોટો ભાઈ, આ તારા ભાભી, એને કહેવાય સંસ્કારની મૂર્તિ. તે અમારી સાથે આટલું બધું કર્યું છતાંય એ લોકો તને સ્વીકારવા તૈયાર છે. અને બોલી દામિનીની માસી આવીને અહીંયા જેમ ફાવે એમ બોલતી હતી, આપણી આબરૂના ધજાગરા કર્યા અને તું એનો પક્ષ તાણતો હતો. તને સહેજે ભાન ન થયું? આજે ભાન થઈ ગયું. અહીંયા ઘરે આવતા પહેલા અમે ત્યાં જ ગયા હતા. અમને એમ હતું કે માસીજી અમને હાંસવી લે, પણ એ તો ચોખ્ખી ના પાડી દીધી. કીધું કે તમારા પેપરમાં ફોટા આવ્યા હતા ને જમાઈ, હું તમને મારા ઘરમાં જગ્યા નહીં આપું. તમારે જ્યાં જવું હોય ત્યાં જાઓ, પણ મહેરબાની કરીને મારા ઘરમાં પગ ન મૂકતા.
ત્યારે અમને બેયને સમજાણું કે આશા હગા તો તમે જ છો ને, મા બાપથી મોટું કોણ હોઈ શકે? અને ભાઈ ભાભી એ બધું ભૂલી શકે, જતું કરી શકે, પણ પારકા તો એ પારકા જ કહેવાય ને. મોઢા તો મોઢા બટા, તને આ બધી વાત સમજમાં આવી ગઈ ને, એ જ અમારા માટે મોટી વાત છે. તું જરાય ચિંતા ઘરમાં આ તારા માવતર જીવતા હશે ને ત્યાં સુધી તને ક્યારેય દુઃખી નહીં થવા દઈ. ભલે હા જેટલું માથે લેણું છે ને એ બધું આપણે ખેતીની ઉપજમાંથી સૂકવી દેવું, પણ હવે અમારાથી દૂર થવાની વાત ન કરતો. તને ખબર છે ને તારા વગર ઘડીએ નથી રહી શકતી. જો અશોકની બા, આપણે તો આપણી ફરજ પૂરી કરી. મારી પાસે જે હતું એ 40 વીઘા જમીન 20 વીઘા આદિને આપી, 20 વીઘા અશોકને આપી. હવે એ બે ભાઈઓને જે કરવું એ કરે. હા, તને એ બટકું રોટલો મળી જાય 2 ટાઈમ, પણ તારા લેણાનું એ તમે બે ભાઈ સમજો, તમારે જે કરવું એ કરો. અરે સમજવાનું શું હોય? હા, કદાચ આમાંથી 10 વીઘા મારે વેચીને આનું લેણું ભરવું પડે ને તોય હું ભરી દઈશ. જોયું? હા બરાબર છે. અને ચારે મળીને કામ કરશું. એ બે માણા ઘર સંભાળશે તો અમે ખેતી સંભાળી લેવું. આજી વાર નહીં લાગે, થોડોક ટાઈમમાં બધું હરખું થઈ જાય. જોયું? આ ગામડાના સંસ્કાર. અને તું શહેરમાં મોટો થયો અને તને એમ હતું કે હું મારા ગામડાના ભાઈને કાંઈ ખબર નથી પડતી, એ અંગૂઠા સાપ છે એટલે એની પાસેથી દગો કરીને હું બધું મેળવી લઉં. પણ છતાંય ત્યાં દગો કર્યો. પણ આ તારો ગામડાનો ભાઈ તને તોય હજી માફ કરવા તૈયાર છે. એના ભાગનું જે આવ્યું છે ને એમાંથી તને અડધું દેવા તૈયાર છે. હા બાપુ, આજે સમજાઈ ગયું. મોટા ભાઈને હંમેશા હું કઈ ગણતો નહોતો, પણ એણે બોલેલા શબ્દો આજે એમ લાગે છે કે મેં એમના માટે તો કઈ કર્યું જ નથી. એમણે હંમેશા મારું સારું જ વિચાર્યું, હંમેશા મારું હિત જ વિચાર્યું, ને હું એમના માટે ક્યારેય હારો ન બની શક્યો. બાપુ સાચું કહું તો માણા ગમે એટલી ભૂલ કરે, ગમે એ થાય, પણ એનું છેલ્લું સ્થાન તો ગામડું જ હોય. હા, બસ ગામડામાં માણસ આવે ને એટલે એને શાંતિ મળે. હવે આ બધું ભૂલી જા ને બટા. હા, તમે મને અહીંયા રહેવા માટે અને ભાઈએ મને જે મદદ કરી ને એના માટે હંમેશા હું હવે અહીંયા જ રહીશ. તમારી સેવા કરીશ અને ભાઈ તારી હારોહાર કામ કરીશ. બટા, જીવનમાં એક વાત યાદ રાખવાની, આપણા ઈ જ આપણા થાય, હરખા ઈ કોઈ દી આપણા ન થાય. બસ હવે આ વાતને અહીંયા પૂરી કરી દઈ. આ ગામમાં ઢંઢેરો પીટાય ને એવું આપણે નથી કરવાનું થતું. કોઈને ખબર એવું પડે કે આપણા ઘરમાં હું હાલે છે. હવે ના કામ કરો, બધું હરખું થઈ જાય.